મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાયનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમું નમું વારંવાર હું શીશ. જય સ્વામિનારાયણ. તો આજે આપણે વચનામૃત લોયા 18 દિવ્ય ભાવે સહિત નિશ્ચયનું એના પર આજે આપણે ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં વચનામૃત શું છે એના વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ. આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયના જે અનુયાયીઓ છે એ બધાને ખબર જ છે કે ભાઈ વચનામૃત શું છે. તો વચનરૂપી અમૃત કોનું? તો શ્રીજી મહારાજનું, સ્વામિનારાયણ ભગવાનનું, એટલે કે સહજાનંદ સ્વામી મહારાજનું વચનરૂપી અમૃત. હવે વચનામૃત તમે વાંચશો તો મહારાજનું સંબોધન કેવી રીતે થયેલું છે કે વચનામૃતની શરૂઆત થાય તો સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા. એટલે મહારાજનું જે આખું નામ છે એ શું છે? સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ. તો એમાંથી જે શ્રી છે અને જી છે એને લઈને મહારાજનું એક ટૂંકમાં નામ બોલાતું હતું કે શ્રીજી મહારાજ, કે આ બહુ લાંબુ પડે એટલે મહારાજને બધા શ્રીજી મહારાજ એવી રીતે પણ સંબોધતા હતા. એટલે વચનામૃતમાં પણ આ બે નામનો ઉલ્લેખ જોવા મળશે કે જ્યારે શરૂઆતમાં મહારાજનું ઉદ્બોધન સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ તરીકે કર્યું છે, પછી આગળ જતાં શ્રીજી મહારાજ તરીકે કરેલું છે. એટલે આ પણ ઘણા ખરાને ખ્યાલ નહીં હોય કે ભાઈ શ્રીજી મહારાજને કેમ કહેવાય છે. તો મહારાજનું જે મૂળ નામ છે એમાંથી જ આ ટૂંકમાં નામ બનાવેલું છે. હવે એ વચનામૃતનું સંપાદન કોણે કરેલું છે? તો આ જે વાતો થતી કે મહારાજના વખતમાં શ્રીજી મહારાજ જ્યારે સભા કરતા ત્યારે નંદ સંતો સાથે કે હરિભક્તોની સભામાં જ્યારે આધ્યાત્મિક વાતો થતી ત્યારે એમાં ઘણી બધી વાતો થતી. તો નંદ સંતોએ એક એવો પ્રયત્ન કર્યો કે ભાઈ આ જે સહજાનંદ સ્વામી જે વાતો કરે છે, કેમ કે પોતે એ ભગવાન છે, તો એ પોતે જે વાતો કરે છે તો આવનારી પેઢી માટે પણ એ ઉપયોગી નીવડી શકે છે. તો એ વાતોને આપણે એક પુસ્તકના રૂપમાં સંપાદન કરીએ. એટલે નંદ સંતોમાંના જે મુખ્ય સંતો કહેવાય, કે જે પ્રથમ પૈકીના સંતો કહેવાય, એમાં જે સદગુરુ મુક્તાનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, સુકાનંદ સ્વામી છે, આ બધા વિદ્વાન સંતો હતા ત્યારના. અને આ નંદ સંતોએ ઘણા ગ્રંથોની રચના પણ કરી છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષામાં. એટલે આ જે નંદ સંતોએ છે એ મહેનત કરીને એ જે મહારાજના અમૃતરૂપી વચનો છે એને એનું એક સંકલન કરીને એક ગ્રંથની રચના કરી કે જેને વચનામૃત કહેવાય છે. જે મૂળભૂત ગ્રંથો છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, તો એમાં સંપ્રદાયમાં ઘણા ખરા સાહિત્યની રચના થયેલી છે. પણ મૂળભૂત ગ્રંથ આપણે ધારો કે ક્રમમાં જોઈએ તો સૌથી પહેલાં આપણે શિક્ષાપત્રી મૂકવી પડે. કેમ કે સહજાનંદ સ્વામી કે એ પોતે સાક્ષાત ભગવાન હતા, પણ એ આચાર્ય પદે પણ હતા, કે સંપ્રદાયના ગુરુ સ્થાને હતા. અને એમને એ આચાર્ય પદે રહીને એક શિક્ષાપત્રી કે જે પોતાના આશ્રિતો છે એને એકદમ સહેલી ભાષામાં અને બહુ જ ટૂંકમાં શું શું કરવાનું છે અને શું નથી કરવાનું, અને સંપ્રદાયનો મૂળભૂત સિદ્ધાંત શું છે એ સમજાવવા માટે એમને એક શિક્ષાપત્રી 212 શ્લોકની પોતે સ્વહસ્તે લખી. અને એ શિક્ષાપત્રી શું છે કે એક હોકાયંત્ર તરીકે છે કે ભાઈ તમે આ સંપ્રદાયનું મૂળભૂત જ્ઞાન શું છે એ બધું એમને શિક્ષાપત્રીમાં આવરી લીધું. પણ અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનું દુર્ભાગ્ય એવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક મત અને પંથો બની ગયેલા છે, અને આ શિક્ષાપત્રીને જ આજે મુખ્યની જગ્યાએ ગૌણ કરી દીધી છે અને બીજા બધા શાસ્ત્રોનું પ્રાધાન્ય વધારી દીધું છે. કેમ કે એ લોકો શિક્ષાપત્રીને સમજી નથી શક્યા, કેમ કે પોતાના જે મનગળત સિદ્ધાંતો અને મનગળત વિચારો છે એને એ લોકોએ પ્રાધાન્ય આપવા માંડ્યું છે. એટલે દુર્ભાગ્ય એવું છે કે જેને ભગવાન તરીકે સ્વીકારેલા છે એ ભગવાનની વાણીમાં પણ લોકોને સંશય થાય છે. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે આ મારી બુદ્ધિએ કરીને લખેલો સર્વશાસ્ત્રનું સાર છે. અને શિક્ષાપત્રીમાં લખ્યું કે ધર્મનો વિસ્તાર બીજા શાસ્ત્રોથી જાણો. એટલે એમને શિક્ષાપત્રીમાં બધો સાર તો લઈ લીધો છે, પણ તમારે એને વિસ્તાર કરવો હોય એટલે એવું નથી કે શિક્ષાપત્રીમાં જે લખ્યું એ ખોટું છે ને બીજા શાસ્ત્રોમાં લખ્યું એ ખોટું છે, પણ શિક્ષાપત્રી ટૂંકમાં જે સાર છે એ ટૂંકમાં લખ્યો છે, એને તમે પ્રમાણિત કેવી રીતે કરી શકો કે બીજા બધા ગ્રંથોનો અભ્યાસ કરી. એટલે એવું નથી કે બીજા બધા ગ્રંથો શિક્ષાપત્રીની વાતને ખોટી કરે, એવું ના થાય. એટલે શિક્ષાપત્રી મુખ્ય ગ્રંથ છે. પછી મહારાજે પોતાનો દેહ છોડતા પહેલાં એક સંકલ્પ બી કર્યો હતો કે મારું આખું જીવન ચરિત્ર અને જે સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતો છે એ બધા નો પણ એક ગ્રંથ રચ્યો. એટલે એમને સતાનંદ
સ્વામી પાસે, કે જે સંસ્કૃતના ખૂબ જ વિદ્વાન સંત હતા, એમની પાસે પણ એક સંસ્કૃતમાં ગ્રંથ રચાયો કે જેમાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ, કે ભગવાન કેમ પ્રગટ થયા અને મહારાજનું આખું જીવન ચરિત્ર, મહારાજે જે લીલા કરી, એ બધું જ એમાં સંસ્કૃતમાં એમને એક ગ્રંથની રચના કરાઈ સતાનંદ મુનિ સ્વામી પાસે. અને એ પણ એકદમ પ્રામાણિક ગ્રંથ છે, કેમ કે એ આખો સંસ્કૃતમાં લખાયો છે. શિક્ષાપત્રી પણ સંસ્કૃતમાં લખાઈ છે અને પછી એની ગુજરાતીમાં ટીકા લખાઈ છે, કે જે દરેક સ્વાયણ સંપ્રદાયના અનુયાયીઓ ખાસ કરીને વાંચતા જ હોય છે, કેમ કે મહારાજે એને વાંચવાની આજ્ઞા કરેલી છે. અને પછી ત્રીજા નંબરે વચનામૃત આવી શકે છે. કેમ કે વચનામૃત નું સંકલન કેવી રીતે છે કે મહારાજે અનેક વાતો કરી છે, પણ એમાંથી જે મુખ્ય વાતો છે એ જે આ ચાર નંદ સંતોને લાગી છે એ એમને એનું કલેક્શન કરેલું છે, બરાબર. અને વચનામૃત એવું કહેવાય છે કે ગુજરાતી ભાષાનો જ્યારે વિકાસ નહોતો થયો ત્યારે ગદ્યમાં પહેલો ગ્રંથ વચનામૃત મનાય છે. આપણે એ સંપ્રદાયમાં પહેલાં બધા શાસ્ત્રો સંસ્કૃતમાં રચાતા હતા, કેમ કે ત્યારે સંસ્કૃતના બધા વિદ્વાનો પણ હતા, પણ એવા પણ હરિભક્તો હતા કે જે સામાન્ય હતા. તો ત્યારે ગુજરાતી ભાષાનો વિકાસ નહોતો, તો જે લેખન પદ્ધતિ હતી એ પણ કેવી રીતે હતી, તો અહીંયા વચનામૃતની એક મેં હસ્તલિપિ અહીંયા મેં મૂકેલી છે, કે જે હાથથી આપણે લિપિમાં લખતા હતા. તો જે સંસ્કૃતની લિપિ હતી એવી રીતે જ આ બધા શબ્દો, કે હિન્દી અને સંસ્કૃતના શબ્દો મિક્સ કરીને જે ગુજરાતી ભાષા બોલાતી હતી એ પ્રમાણે જ આને લખવામાં આવતું હતું. એટલે અહીંયા તમે વાંચી શકો કે સર્વે હરિ ભક્તને યાદ રાખીને પરસ્પર કરવી, બરાબર. એવી રીતે થોડું તમે ધ્યાનથી વાંચો તો વંચાશે. અને અહીંયા તમે એક ધ્યાન રાખો કે અહીંયા તમને ના તો સ્પેસ જોવા મળશે, પૂર્ણ વિરામ જોવા મળશે, કેમ કે ત્યારે ગુજરાતી વ્યાકરણનો વિકાસ જ નહોતો થયો. એટલે વચનામૃત આવી લિપિમાં લખાયેલું છે ને મૂળ સંપ્રદાય છે એમાં હસ્તલેખિત લિપિ પણ અવેલેબલ છે, પણ આને ઉકેલવી થોડી અઘરી છે. અને આને ઉકેલીને જ ગુજરાતીમાં આ વચનામૃતની પ્રિન્ટ કરવાની શરૂઆત થઈ છે. અને સંસ્કૃતના જે ગ્રંથો છે એને પણ ઉકેલીને પ્રિન્ટ કરો, પણ સંસ્કૃતમાં એટલો ફાયદો છે કે સંસ્કૃતના શબ્દોને તમે બદલી ના શકો, કેમ કે સંસ્કૃતનું એક વ્યાકરણ છે કે એના શ્લોકોને તમે બદલવા જાઓ તો જે એની સંરચના છે એ બગડી જાય. પણ ગુજરાતી ભાષામાં જ્યારે કોઈ ગ્રંથ પ્રિન્ટ થાય અને આમાંથી ઉકેલીને પ્રિન્ટ થાય તો ને જ્યારે તો એની જગ્યાએ કોઈ બીજો શબ્દ મૂકી શકાય છે, કે એમાં સંભાવના રહેલી છે કે ગુજરાતી વાક્યોમાં ફેરફાર કરવાની. જ્યારે સંસ્કૃતના શ્લોકોમાં ફેરફાર કરવા જાઓ તો એની સંરચના એ જે વિદ્વાન હોય એ જ એ કરી શકે, અથવા એનો અર્થ બદલાઈ જાય. એટલે એ બહુ અઘરું છે. એટલે ખાસ કરીને આપણા જે પ્રાચીન જે ગ્રંથો છે સંસ્કૃતમાં કેમ લખાતા હતા, કેમ કે એમાં જે ફેરફાર કરવો એ નહિવત પ્રમાણમાં છે, કે એ કોઈ જલ્દી ના કરી શકે સંસ્કૃતના શ્લોકોમાં ફેરફાર. તો આપણા જે નંદ સંતો છે એ પણ એટલા બુદ્ધિશાળી હતા કે ભાઈ આ જે ગુજરાતી ભાષામાં લખેલો ગ્રંથ છે તો એમાં ભવિષ્યમાં કોઈ ફેરફાર ના થાય, તો એના માટે જે સત્સંગી જીવન ગ્રંથ જે સતાનંદ મુનિ સ્વામી લખ્યો હતો, એમને શું કર્યું કે હરિવાક્ય સુધા સિંધુ, કે આખું વચનામૃત જે છે એ બધા વચનામૃતને એમને સંસ્કૃતમાં રૂપાંતર કર્યા. એટલે એ જ્યારે આપણને વચનામૃતના કોઈ વાક્યોમાં વિરોધાભાસ દેખાય ત્યારે હરિવાક્ય સુધા સિંધુ, કે જે સંસ્કૃતમાં છે, એનું પ્રમાણ લેવાનું હોય છે, કે ભાઈ આમાં કોઈ શેપક શબ્દો તો નથી ઉમેરાયા ને, અથવા જે હસ્તલિખિત લિપિ છે એમાંથી પણ તમે ચેક કરી શકો છો કે ભાઈ આમાં કોઈ શબ્દોની ફેરબદલ નથી થઈ ને. તો એ પ્રમાણિકતા માટે તમારે ચેક કરવું પડે, કેમ કે આજે સંપ્રદાયમાં અનેક મત પંથો અલગ અલગ પોતપોતાની રીતે પોતાના સિદ્ધાંતો ચલાવે છે. અને વચનામૃતમાં એવી ઘણી વાતો છે કે જે તમે એક વચનામૃત પકડીને એને તોડી મડોળીને તમે કોઈ બી નવા સિદ્ધાંતની સ્થાપના કરી શકો છો. એટલે મહારાજે વચનામૃતમાં કીધું છે કે પૂર્વાપરનું અનુસંધાન રાખવું. એટલે મહારાજને શાસ્ત્ર વગરની કોઈ વાતો નથી ગમતી, અને મહારાજે વ્યાસજીનો મહિમા કીધો છે કે વ્યાસજીના વચનને અનુસરવું. એટલે મહારાજ શું કરતા હતા કે વચનામૃતમાં જે વાતો કરી છે એ જે આપણા જે હિન્દુ સનાતન ધર્મના જે શાસ્ત્રો છે, પુરાણો છે, વેદ છે, ઉપનિષદ છે, એનું જે રહસ્ય છે ગુજરાતી ભાષામાં, સામાન્ય ભાષામાં સમજાયેલું છે. એટલે એને લોકો મિસયુઝ પણ કરી શકે છે અર્થના અનર્થ કરીને, અને એવું થાય છે પણ ખરું આજે. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આ ટૂંકમાં મેં પરિચય આપ્યો કે વચનામૃતની પણ પ્રમાણિકતા ચકાસવી હોય ત્યારે આ હરિવાક્ય સુધા સિંધુને, એમાં પણ રઘુવીરજી મહારાજે પાછી એની ટીકા પણ લખી છે જે સેતુમાલા ટીકા તરીકે ઓળખાય છે, પણ સંપ્રદાયમાં એનું પ્રકાશન એટલું બધું થયું નથી, અથવા આજે એ આપણને મળતી નથી. હવે આગળ વધીએ આપણે. ઓકે, તો આજે આપણે જે વચનામૃત જોવાના છે એ વચનામૃત 18
દિવ્ય ભાવે સહિત નિશ્ચયનું. હવે આ એક વસ્તુ બી ધ્યાન રાખવાની છે કે વચનામૃતમાં આજે તમે જે પણ તમારી જો પ્રત છે એમાં જે ટાઇટલ છે તો એ ટાઇટલ જે ઓરિજિનલ હસ્તલેખિત જે લિપિ હોય છે એમાં હવે આ ટાઇટલો આપવામાં નતા આવ્યા. ડાયરેક્ટ વચનામૃત પછી બીજું વચનામૃત ચાલુ થઈ જાય એવી રીતે જ છે. પણ આપણા જે વિદ્વાન સંતો હોય એ લોકોએ પોતપોતાની સમજણ પ્રમાણે વચનામૃતને એક ટાઇટલ આપ્યું હતું કે ભાઈ વચનામૃતમાં ઉપસંવાદ તરીકે શું છે તો એ પ્રમાણે એને ટાઇટલ આપ્યું હતું. એટલે વચનામૃત નંબર બોલ્યા કરતાં એનું ટાઇટલ બોલીએ તો આપણને થોડું વધારે ખ્યાલ આવે. એવી રીતે આ જે એનું જે હેડિંગ આપવાનું આવી રીતે સંપ્રદાયમાં પછીથી ચાલુ થયું હતું. એટલે ઘણી ખરી પ્રતોમાં તમને એ ટાઇટલમાં ડિફરન્સ પણ જોવા મળશે. એટલે એનાથી આપણને બહુ ફરક નથી પડતો. હવે ઘણાને પ્રશ્ન થશે કે ભાઈ તમે શ્રી કૃષ્ણ અને સહજાનંદ સ્વામીના બંને ફોટા કેમ રાખેલા છે કે અહીંયા તમે ગોલોક મધ્ય અક્ષરધામમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ રૂપે લખ્યું છે અને અહીંયા મનુષ્ય કાર્ય પ્રગટ શ્રી કૃષ્ણ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી રૂપે. તો આપણે કોને માનવાના છે કે સહજાનંદ સ્વામીને કે શ્રી કૃષ્ણને? એટલે આ તમને એક પ્રશ્ન થશે કેમ કે આજે ઘણા ખરા લોકોએ તમારા મનમાં આ ડાઉટ ઊભો જ કરી દીધો છે. પણ તમે જોશો કે આપણા સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ શબ્દ બધા સાહિત્યોમાં જોવા મળશે અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ પણ બધા મૂળ મંદિરોમાં શ્રીજી મહારાજે પધરાયેલું છે અને સ્વયં સહજાનંદ સ્વામીના ઈષ્ટદેવ પણ એમને રાધાકૃષ્ણ તરીકે જ સ્વીકારેલા છે. હવે આ જે વચનામૃત પણ આજ સુધી તમે જેની પણ જોડેથી સાંભળ્યું હશે કે સમજ્યું હશે ને એ લોકોએ આ વચનામૃતનું તમારી સામે ખોટું જ રિપ્રેઝન્ટેશન કરેલું છે અને એ લોકો પણ ખોટું સમજ્યા હશે એટલે તમને એ ખોટું સમજાયું હશે. પણ આજે હું તમને એવું કહીશ કે તમે જો આને સમજશો આ વિડીયોના માધ્યમ દ્વારા તો તમને પણ આ વસ્તુ સમજાશે અને તમારા મગજમાં જે ચાલતા બધા ડાઉટ છે ને એ પણ ધીમે ધીમે દૂર થશે કે આપણા સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ ભગવાનને આટલું પ્રાધાન્ય કેમ આપવામાં આવ્યું છે. એટલે બધા જે ખોટી વાતો કરતા હોય છે કે ભાઈ ત્યારે મહારાજને કોઈ ઓળખતું નહોતું એટલે બધા ભગવાન શ્રી કૃષ્ણને માનતા હતા એટલે મહારાજે આમ લખ્યું છે તેમ લખ્યું છે. મહારાજ આચાર્ય રૂપે આ લખેલું છે અને નંદ સંતોએ પણ મહારાજની ઓળખાણ પછી આ વસ્તુ લખેલું છે. પણ કોઈ નંદ સંતોએ શ્રી કૃષ્ણ શબ્દને ભૂસવાનો પ્રયત્ન નથી કર્યો કે જે આજે સંપ્રદાયના અનેક મત પંથોમાં તમને જોવા મળશે કે શ્રી કૃષ્ણને ધીમે ધીમે શબ્દથી ગાયબ કરતા જાય છે કે એમના સ્વરૂપથી તમને એનાથી દ્વેષ કરતા જાય છે. પણ એ વસ્તુ ખોટી છે. એ આજે તમે આ વચનામૃત જો તમે ધ્યાનથી સમજશો તમારા મનમાં પ્રશ્ન હોય કે ભાઈ આપણા સાહિત્યમાં કેમ આવી રીતે લખવામાં આવ્યું છે અને જ્યારે આપણે મહારાજે પણ વચનામૃતમાં કીધું છે કે જે વસ્તુ આપણે વાંચીએ એનું મનન કરવું પછી એનો નિધિધ્યાસ કરવો અને પછી જ એ વસ્તુનો સાક્ષાત્કાર થાય છે. એટલે શું કે એ વસ્તુ તમને જેમ છે ને એમ સમજાય છે. એટલે જ્યાં સુધી આપણે આધ્યાત્મિક જે વાતો છે એમાં આપણે મનન કરતા નથી કે ચિંતન કરતા નથી ને તો બીજાએ જે આપણને સમજાયું છે ને એ પ્રમાણે જ આપણે સમજીશું. ભલે શબ્દો સાચા હશે ને પણ એ શબ્દોનો અવરો અર્થ આપણા મગજમાં ફિટ થશે. કેમ કે આપણે આપણી બુદ્ધિથી મનન કે ચિંતન ક્યારેય નથી કરતા. અને શાસ્ત્રોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે શાસ્ત્રો કેમ રચાયા છે કે કોઈ માણસ તમને એ શાસ્ત્ર થકી અવરો ઉપદેશ આપતો હોય પણ શાસ્ત્ર તમે જાતે વાંચીને બીજા શાસ્ત્રોનું અનુસંધાન લઈને એને સમજવાનો પ્રયત્ન કરો તો કોઈ પણ વ્યક્તિ એને સમજી શકે છે. એ શાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ છે કે કોઈ પોતાની પ્રાકૃત બુદ્ધિથી એના ખોટા અર્થો ના કરે. તો આપણા સંપ્રદાયનો સિદ્ધાંત શું છે કે શ્રી કૃષ્ણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે શિક્ષાપત્રી પ્રમાણે અને એ શ્રી કૃષ્ણ ભગવાન જ બધા અવતાર ધારણ કરે છે. કાં તો રામ અવતાર, કૃષ્ણ અવતાર કે સહજાનંદ સ્વામી તરીકે એ પ્રગટ થયા હતા. તો એ શ્રી કૃષ્ણ ભગવાન છે કે જે અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાન છે. હવે એને શ્રી કૃષ્ણ ભગવાન કેમ કહીએ છીએ? કેમ કે જે પ્રકૃતિને પુરુષથી પર છે અક્ષરધામમાં રહેલા જે ભગવાન છે કે જેને પુરુષોત્તમ નારાયણ, વેદો જેને બ્રહ્મથી ઉલ્લેખે છે, અદ્વૈતમાં જેને નિરાકાર માને છે, વિશિષ્ટાદ્વૈત ને દ્વૈતમાં જેને સગુણ સાકાર માનવામાં આવે છે. તો જ્યારે સગુણ સાકાર માનીએ છીએ તો એ ભગવાનનું એક રૂપ અને એના ગુણો પણ છે. પણ એ આપણે આ જે આપણી ઇન્દ્રિયો છે એનાથી ગ્રહણ નથી કરી શકતા. પણ મહારાજે શું કીધેલું છે કે જે સમાધિ યોગને પહોંચેલો હોય એ ભગવાનના દર્શન કરી શકે છે અને મહારાજ સાક્ષાત એમનો જ અવતાર હતા. તો એ મહારાજને તો પોતાનું મૂળ સ્વરૂપ ખબર જ હોય. એમ જ્યારે પણ જે અવતાર થયા છે એ બધાને પોતાનું મૂળ રૂપ શું છે એનું અનુસંધાન તો હોય જ. એટલે મહારાજ પણ પોતે કયા શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરતા હતા એટલે શું કે પોતાના સ્વસ્વરૂપની ઉપાસના કરતા હતા, પોતાના મૂળ સ્વરૂપની ઉપાસના કરતા હતા કે ભાઈ આપણને એક માર્ગ બતાવે કે કેવી રીતે ભગવાનની ભક્તિ કરવાની છે કે કેવી રીતે એમને જરૂર નથી પણ એમને પણ રૂપ કયું સ્વીકારેલું છે? શ્રી કૃષ્ણ રૂપ સ્વીકારેલું છે. અને સંપ્રદાયમાં એક સિદ્ધાંત આપેલો કે સ્વરૂપ અદ્વૈત. એટલે સ્વરૂપ અદ્વૈત શું કે અક્ષરધામમાં રહેલું જે ભગવાનનું સ્વરૂપ અને જ્યારે એ ભગવાન અવતાર ધારણ કરે છે
એટલે મનુષ્ય જેવા થાય છે અથવા પશુ પક્ષી માં ક્યારેક અવતાર ધારણ કરે છે. તો એ બંનેનું સ્વરૂપ સરખું છે. ભલે રૂપેથી અલગ લાગે છે તમને, પણ બંને સ્વરૂપથી ભિન્ન નથી. એ સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત મહારાજે અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાન અને દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન વચ્ચે સમજાયેલો છે. અને સત્સંગી જીવનમાં કીધેલું છે કે આ બે વચ્ચે જે ભેદ માને છે ને એ અસુરો છે. આ સત્સંગી જીવનનો મહારાજે કહેલો સિદ્ધાંત છે. એટલે આ સ્વરૂપ અદ્વૈતનો અર્થ શું છે? ભગવાન પોતાનું એ રૂપ છોડીને આવતા નથી, પણ એક સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને આવે છે. અને પણ આપણે એ રૂપને કેવું માનવાનું છે કે એ ભગવાન પોતે એ અક્ષરધામના અધિપતિ છે, એવી રીતે આપણે સ્વીકારવાનું છે. અને આપણા સંપ્રદાયમાં એ ભગવાનનું રૂપ શ્રી કૃષ્ણ રૂપ સ્વીકારેલું છે. એટલે અહીંયા મેં એવી રીતે મૂક્યું છે કે ભાઈ ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાન શ્રી કૃષ્ણ રૂપે, એટલે જે પુરુષોત્તમ કે જેને આપણે વાણીને મનથી અગોચર છે, કે જે અક્ષરધામમાં આપણે પ્રાપ્તિ કરવાની છે, એ ભગવાન શ્રી કૃષ્ણ રૂપે છે. અને એ ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે એ અલગ અલગ રૂપે થાય છે. અને એ આપણા સંપ્રદાયમાં આચાર્ય રૂપે આવ્યા હતા સહજાનંદ સ્વામીના રૂપે. એટલે મેં આ બે ભગવાનના ફોટો મૂકેલા છે. એટલે આ તમે સમજશો ને તો આ વચનામૃત એકદમ તમને ક્લિયર સમજાશે પણ ખરા. એટલે મેં આ તમને થોડીક પ્રસ્તાવના આપી દીધી. હવે આપણે સીધા વચનામૃતમાં જઈએ, અને જેમ જેમ એ વચનામૃત આગળ જશે એમ તમને આ વસ્તુ પણ એકદમ ક્લિયર થઈ જશે. તો આપણે વચનામૃત ચાલુ કરીએ. આપણે જો વચનામૃત વાંચ્યા હશે તો વચનામૃતની શરૂઆતમાં નંદ સંતોએ ક્યારે આ વચનામૃત એટલે ક્યારે આ ચર્ચા થઈ હતી એના માટે એ સમજવા માટે આપણને સંવત એની જે તિથિ છે, સમય છે, અને મહારાજે કેવો પહેરવેશ પહેર્યો હતો અને શું ચાલી રહ્યું હતું, કે કીર્તન ગાઈ રહ્યા હતા કે બીજી કોઈ પરિસ્થિતિ હતી, એનું વર્ણન દરેક વચનામૃતમાં કર્યું છે. એટલે જેનાથી આપણને એક સ્મૃતિ થાય કે જેનાથી આપણે થોડું મહારાજની મૂર્તિનું ધ્યાન કરી શકીએ, તો આપણને એ ભગવાનની વાત સમજવામાં સહાયરૂપ થાય. એના માટે આનંદ સંતોએ દરેક વચનામૃતની શરૂઆતમાં આવી રીતે વર્ણન કરેલું છે. તો આપણે વચનામૃતની શરૂઆત કરીએ કે સ્વામિનારાયણ હરે સંવત 1877ના પોષ સુધી પડવાને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ, આવ્યું આખું નામ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ, અને પછી આગળ મહારાજનું નામ શ્રીજી મહારાજ તરીકે લખેલું હશે. ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ડોલિયા ઉપર વિરાજમાન હતા. હવે મહારાજે કેવો પહેરવેશ પહેર્યો હતો? તો માથે ધોળો ફેટો બાંધ્યો હતો, બીજે દોરે ફેટે કરીને બોકાની વાડી હતી, ગરમ પોસ્ટની રાતી ડગલી પહેરી હતી, ચોફાડે સહિત રજાઈ ઓઢી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા અને દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં સંધ્યા આરતી તથા સ્તુતિ પરમહંસ કરી રહ્યા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે કીર્તન ગાઓ. પછી વાજિંત્ર વજાડીને મુક્તાનંદ સ્વામી આદિ પરમહંસે કીર્તન ગાયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન રાખો, હવે તો અમે વાર્તા કરીશું. એટલે મહારાજ કહે કે હવે તમે કીર્તન કરવાનું રહ્યા દો, હવે અમારે એક વાર્તા કરવી છે, અને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઉપજે તે પૂછજો, એમ કહીને બોલ્યા છે. એટલે મહારાજે એવું કીધું કે ભાઈ અમે એક વાત કરીએ છીએ અને એમાં જેને પ્રશ્ન થાય એને પૂછજો. હવે વચનામૃત એક અદ્ભુત ગ્રંથ કેમ છે? કેમ કે એ ગ્રંથ પ્રશ્ન ઉત્તર તરીકે છે. અને મહારાજને પણ આ વસ્તુ ગમતી, કેમ કે આપણા સનાતન ધર્મનો જે જ્ઞાન મેળવવાનો માર્ગ છે ને એ પ્રશ્ન ઉત્તર છે. કે જ્યાં સુધી તમારા મનમાં પ્રશ્ન નથી ઉદ્ભવતા, ઇવન આધ્યાત્મિક માર્ગમાં પણ, તો તમને આધ્યાત્મિક જ્ઞાન મળતું જ નથી. આપણે તમે ભગવદ્ ગીતા લઈ લો કે અર્જુન ને કૃષ્ણ ભગવાન વચ્ચે પ્રશ્ન ઉત્તર, આપણા જેટલા પણ ઉપનિષદો છે તો એમાં પ્રશ્ન અને પછી એનો જવાબ, આપણા પુરાણો પણ છે તો પ્રશ્ન ઉત્તરના રૂપમાં જ છે. અને એવી રીતે આ વચનામૃત પણ છે ને એ પ્રશ્ન ઉત્તરના રૂપમાં છે. એટલે સનાતન ધર્મની જે રીતિ છે એને અનુરૂપ આ શાસ્ત્ર છે. તો મહારાજ શું બોલ્યા છે? ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે. અહીંયા મહારાજ શું કહે છે કે ભગવાનનો નિશ્ચય થવો સૌથી મહાકઠણ છે. તે નિશ્ચયની વાર્તા અટપટી છે. મહારાજ કહે કે વાર્તા સમજવી તો કઠણ છે પણ અટપટી એ છે. એટલે અટપટી એટલે શું કે ભાઈ તમે બીજી રીતે સમજી શકો, આ રીતે એટલે અલગ અલગ રીતે સમજી શકો છો. એટલે માટે કહેતા બીક લાગે છે. હવે મહારાજના આ શબ્દો તમે ધ્યાન રાખશો કે એમને બીક કેમ લાગે છે કે શું જાણીએ વાત કરીએ અને તેમાંથી કોઈને અવળું પડે ને તેને જે પોતાના અંગની દ્રઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને તૂટી જાય તો તે મૂળગેથી જાય, અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. અને એ વાત જો સમજતા ના આવડે તો દૂષણ પણ ઘણા આવે. આ શબ્દો ધ્યાન રાખજો કે મહારાજ આવા શબ્દો કેમ વાપરે છે. અને આ વાત સમજે નહીં ત્યાં લગન તેના નિશ્ચયમાં પણ કાચપ ઘણી રહે, તે સારું વાર્તા કરીએ છીએ. આ જે દૂષણો આવ્યા છે આજે સંપ્રદાયમાં એ પણ મહારાજને ત્યારે બીક લાગેલી, એટલે મહારાજે આ શબ્દો બોલેલા છે. હવે આગળ આપણે જઈએ. હવે મહારાજ કહે છે કે ભગવાને વરાનો દેહ ધાર્યો તે ભૂંડનું રૂપ અતિ કુરૂપ કહેવાય.
એટલે ભગવાન જ્યારે વરા અવતાર ધારણ કરે છે એટલે આપણે ગુજરાતી ભાષામાં જે ભૂંડ કહીએ છીએ તો એ રૂપે પોતે થાય છે. તો જેવી રીતે આપણને ભૂંડ દેખાય તો ભગવાનનું રૂપ પણ એવું હતું. તો એ રૂપ તો કેવું આપણને દેખાય કે એ રૂપ દરેક માણસને કે એટલું પ્રિય ના લાગે, કુરૂપ કહેવાય. તથા મત્સ્ય અવતાર ધાર્યો ત્યારે માછલા જેવું જ રૂપ હતું. એટલે મત્સ્ય અવતાર ધારણ કર્યો ત્યારે માછલી આકારે થયા. કચ્છ અવતાર ધાર્યો ત્યારે બીજા કાચબા જેવું જ રૂપ હતું. એટલે જેમ કાચબા આપણને દેખાય એવા રૂપે દેખાતા. નૃસિંહ અવતાર ધાર્યો ત્યારે સિંહના જેવું ભયાનક રૂપ હતું. આનો પણ ભાગવતમાં ઉલ્લેખ આવે છે કે પ્રહલાદ સિવાય બીજા જેટલા પણ હોય છે એ ભગવાનનું રૂપ જોઈને ભયભીત થઈ જાય છે. તથા વામન અવતાર ધાર્યો ત્યારે તે વામન રૂપના હાથ પગ ટૂંકા ને કેડ ડીંગી ને શરીર ડીંગું એવા ટુકડા હતા. એટલે ટૂંકા હતા વામન રૂપમાં. કે વામન રૂપ કેમ કહેવાય છે કે ભગવાન એકદમ વામનનું રૂપ લઈને હતા. તથા વ્યાસાવતાર ધાર્યો ત્યારે તે વ્યાસ કાળા હતા અને શરીરમાં મુવાડા ઘણા હતા ને શરીર ગંધાતું હતું. હવે આ એકદમ 200 વર્ષ પહેલાંની ભાષા છે. એટલે ત્યારની ભાષા પણ કેવી છે કે ત્યારે જે બોલાતી હતી એ બધા શબ્દો જ તમને વચનમાં દેખાશે. એટલે મહારાજ કહે કે જ્યારે વ્યાસ અવતાર થયો એટલે વ્યાસનો જન્મ પણ કેવી રીતે થયો છે. તો આપણે જે ઇતિહાસ વાંચ્યો હોય તો પરાશર ઋષિને મત્સ્ય કન્યાના સંસર્ગથી વ્યાસજીનો જન્મ થયો હતો. એટલે મત્સ્ય કન્યાનું શરીર પણ એવું હતું કે જેમાંથી દુર્ગંધ આવતી હતી. એટલે એમના જે પુત્ર વ્યાસાવતાર તો એમનું શરીર પણ એવું હતું કે દુર્ગંધમય શરીર હતું. પણ વ્યાસજીએ વેદોના 4 વિભાગ ને પુરાણોની રચના કરી છે. કેમ કે પોતે ભગવાનના અવતાર હતા અને એમને એ કાર્ય માટે જ એ અવતાર લીધો હતો. એટલે મહારાજ એમના રૂપનું વર્ણન કરે છે કે જ્યારે ભગવાને અવતાર ધારણ કર્યો ત્યારે અહીંયા એમનું રૂપ કેવું હતું. ઇત્યાદિ જે ભગવાને આકૃતિઓ ધારણ કરી હતી ત્યારે તેને તે કાળે જે મળ્યા તેમને તેવા રૂપનું ધ્યાન કર્યું છે. એટલે અહીંયા મહારાજ શું કહે છે કે આ ભગવાને જે આકૃતિઓ ધારણ કરતી હતી એટલે ભગવાનના અવતાર અલગ અલગ સમયે થયા છે. એટલે એ સમયે મહારાજ કહે છે તે કાળે એમના જેને આ રૂપ મળ્યું કે પ્રહલાદને નૃસિંહ અવતાર રૂપે મળ્યા, એમ બીજા કોઈને બીજા રૂપે મળ્યા. તો એમને એ બધું જે ભગવાનનું કેવી રીતે ધ્યાન કર્યું કે જેને નૃસિંહ રૂપે મળ્યા તો પ્રહલાદે પછી એ ભગવાનને નૃસિંહ રૂપે જ એમનું ધ્યાન કરતા હશે. કેમ કે એકવાર એમને પ્રગટ દેખાય એ ભગવાન. તો તે ધ્યાને કરીને તે ભગવાનના રૂપને પામ્યા છે. એટલે જ્યારે આપણે મુક્તિ પામીએ છીએ તો ભગવાનનું જેવું રૂપ છે તો આપણને પણ એવું રૂપ મળે છે. એવું શાસ્ત્રોમાં લખેલું છે. એટલે મહારાજ કહે છે કે એ ધ્યાન કરીને તે ભગવાનના રૂપને પામ્યા છે. એટલે તેમાં જે વરાને મળ્યા તે શું ધામને વિશે ભગવાનને વરા રૂપ જ દેખે છે. હવે મહારાજ અહીંયા પ્રશ્ન પૂછે છે કે શાસ્ત્રોમાં જેમ કીધું કે આ જે બધા ભક્તો છે તો જે કાળે કરીને જેને જેવા રૂપનું ધ્યાન કર્યું તો એ બધા ભગવાનના રૂપને પામ્યા. એટલે આ લોકોએ મુક્તિ મેળવી પુરુષને પ્રકૃતિથી પર જે ભગવાનના ધામમાં ગયા તો એ લોકોને જે શરીર મળ્યું ચૈતન્ય તો એ લોકો કયા રૂપને પામ્યા હશે? ભગવાનના રૂપને પામ્યા. તો અહીંયા મહારાજ હવે આગળ બધા પ્રશ્નો કરતા જાય છે કે ભગવાનના ધામને વિશે જેને વરા રૂપે ભગવાનની ભક્તિ કરી હશે તો એ વરા રૂપે ભગવાનને દેખશે. અને જે મત્સ્યજીને મળ્યા તે શું ધામને વિશે મત્સ્ય રૂપ જ દેખે છે. એટલે જે મત્સ્ય રૂપ ભગવાનની પૂજા કરે છે તો એ શું ધામમાં જઈને એનો આકાર મત્સ્ય રૂપ થઈ જશે અને એ પણ ત્યાં ધામમાં ભગવાનને મત્સ્ય તરીકે એટલે માછલીના આકારે દેખશે. અને કુર્મને મળ્યા એટલે કુર્મ રૂપે દેખશે એટલે જે કાચબા રૂપે. પછી નૃસિંહને મળ્યા તે શું ધામને વિશે નૃસિંહ રૂપે જ દેખે છે. અને હયગ્રીવને મળ્યા તે શું ધામને વિશે ઘોડા રૂપ જ દેખે છે. જેને વરાને પતિ ભાવે ભજ્યા તે શું ભૂંડણ થઈ ને સગા ભાવે ભજ્યા તે શું ભૂંડ થયો. હવે આ એક અઘરી ભાષા વાપરે છે પણ આ મહારાજ એક પ્રશ્ન પૂછે છે કે જેને વરા ભગવાનની ભક્તિ કરી તો એવું થોડી છે કે અને આ ગીતામાં આવે છે કે તમે જે ભાવે ભજો એ ભાવે તમને ભગવાન પ્રાપ્ત થાય. તો ભગવાનને પતિ ભાવે ભજ્યા તો જે સ્ત્રીઓ હોય તો એનું રૂપ કેવું થયું કે ભગવાન એ શુકલના રૂપમાં છે તો એ બધા ભૂંડન થઈ ગયા. એવી રીતે મહારાજ અહીંયા પ્રશ્ન પૂછે છે. અને મત્સ્યને પતિ ભાવે ભજ્યા તો એ બધા શું માછલી થઈ ગયા અને સખા ભાવે ભજ્યા તો એ બધા માછલો થયો. આ પ્રશ્ન છે. કુર્મને પતિ ભાવે ભજ્યા તો કાચબી થઈ કે સખા ભાવે ભજ્યા તો શું કાચબો થયો. નૃસિંહને પતિ ભાવે ભજ્યા તો સિંહણ થઈ અને સખા ભાવે ભજ્યા તો શું બધા સિંહ થયા. હયગ્રીવને પતિ ભાવે ભજ્યા તો બધા એ ઘોડી થઈ અને સખા ભાવે ભજ્યા તો શું ઘોડો થયો. એટલે મહારાજ આ બધા પ્રશ્ન કરતા જાય છે. અને મહારાજ હવે શું કહે છે કે માટે જો ભગવાનનું મૂળ રૂપ આવ્યું શબ્દ મૂળ રૂપ. હવે આ શબ્દ પર ધ્યાન રાખજો. ભગવાનનું મૂળ રૂપ વરાધિક એટલે આ જે આગળ જે બધા પ્રશ્નો પૂછ્યા એ જેવું હોય તો તે અવતારના ભક્તોને એટલે તે અવતારના એટલે આ બધા જે અવતારના જે ભક્તો છે તેના ધ્યાને કરીને તદાકારપણું થાય. હમણાં જે મેં વાત કરી શાસ્ત્રોમાં કીધું છે કે જેનું ધ્યાન કરો તો એ આકારે તમે થઈ જાઓ, ભગવાનના આકારે થઈ જાઓ જ્યારે તમને મુક્તિ મળે. તો ત્યારે તો કહ્યું તેમ થયું જ જોઈએ. એટલે હવે આજે આગળ પ્રશ્ન કર્યા મહારાજે કે
જે મત્સ્ય રૂપે ભગવાનને ધ્યાન કર્યું તો એનું તદાકારપણું મત્સ્યમાં થઈ ગયું, એટલે એ માછલા થઈ ગયા. એટલે કે એવું થવું જોઈએ, કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે કે તદાકારપણું થાય, પણ વાત એમ નથી. એટલે મહારાજ કહે કે એવું નથી થતું. હવે મહારાજ સમજાવે છે કેમ એવું નથી થતું. ત્યારે તમે કહેશો છે, એટલે મહારાજ એવું કહે છે કે તમને એવું થશે કે તે ભગવાનનું કેવું રૂપ હશે. એટલે ભગવાને કીધું ને કે મૂળ રૂપ એવું નથી. તો બધાને પ્રશ્ન થાય તો પછી ભગવાનનું મૂળ રૂપ શું છે. તો હવે મહારાજ એની ચર્ચા કરીએ છીએ. તો કહીએ છીએ જે ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે. વેદોમાં પણ ભગવાનને સત, ચિત અને આનંદ એ રૂપ કહેલા છે. એટલે સચ્ચિદાનંદ રૂપ છે ને તેજોમય મૂર્તિ છે. એટલે ભગવાનનું જે મૂળ રૂપ છે, ભગવાનના ધામમાં ભગવાનનું મૂળ રૂપ, કેમ કે આપણે વિશિષ્ટાદ્વૈત મત છે, એટલે એમાં ભગવાનને સગુણ સાકાર તરીકે સ્વીકારેલા છે. એટલે એક રૂપ પણ છે ભગવાનનું, કે જે આપણો મુખ્ય સિદ્ધાંત છે. એટલે મહારાજ કહે છે કે એ મૂર્તિ કેવી છે, તેજોમય, કે એકદમ અતિશય તેજ, અનંત કોટી સૂર્ય અને ચંદ્ર હોય એના જેવું તેજ નીકળે છે. હવે આપણે એક સૂર્યનો પ્રકાશ જોઈ નહીં શકતા, તો અનંત કોટી સૂર્યનો પ્રકાશ કેવી રીતે જોઈ શકવાના. પણ અહીંયા એનું આપણને ઇમેજિનેશન કરાવે છે મહારાજ, કે એ તેજોમય મૂર્તિ છે અને જેના એક એક રૂમને વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે અહીંયા આવ્યું, ને કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે. અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અતિશય સુખ સ્વરૂપ છે, ને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે. હવે આ એક મહારાજ બધા દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે એ જે ભગવાનનું રૂપ છે એ કેવું છે કે એકદમ રૂપાળા છે ભગવાન. કે આગળ જે બધા દ્રષ્ટાંત આપે કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે જે રૂપે થયા હોય, તો મહારાજે બધા દ્રષ્ટાંત આપે કે મત્સ્ય અવતાર થયો તો માછલા આકારે થયો હશે, તો જેવી રીતે આપણે બીજી માછલીઓ જોઈએ છે એવી રીતે જ દેખાય, પ્રાકૃત શરીર જ દેખાય એમનું. પણ જે ભગવાનનું ધામમાં મૂળ રૂપ છે એ કેવું છે એનું વર્ણન ચાલે છે અત્યારે. અને મહારાજ એક ઉદાહરણ આપે છે કે અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે જ તુચ્છ થઈ જાય છે. એટલે આ એક સામાન્ય માણસને પણ સમજાય, કેમ કે બધા સંસારિક માણસો કેવા છે કે દરેક પુરુષમાં એક સ્ત્રીને જોવાની આસક્તિ છે, રૂપ જોવાની આસક્તિ છે. એટલે મહારાજ એના માટે પણ એક દ્રષ્ટાંત આપે છે કે અનંત રૂપવાન સ્ત્રીઓને જુઓ ને તો એ સુખ પણ એ મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે. અને આ લોક પરલોક સંબંધી જે પંચ વિષયના સુખ, એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પંચ વિષયમાં જ બધા સુખ છે. એટલે આપણે એનાથી અલગ કોઈ વિષય ભોગવતા નથી. આપણે જે કરીએ છીએ એ આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 વસ્તુમાં જ આવી જાય છે. તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. એટલે મહારાજ શું કહે છે કે એવું ભગવાનનું સ્વરૂપ છે. ક્યાં ગાડી? ભગવાનના ધામમાં, અક્ષરધામમાં. હવે મહારાજ કહે છે કે તે સ્વરૂપ સદા દ્વિભુજ જ છે ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે. હવે મહારાજ અહીંયા પોતાનો સિદ્ધાંત કહે છે કે જે અક્ષરધામમાં, હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ ભગવાનનું રૂપ તો કોઈ જોઈ નથી શકતું અહીંયા, તો એનું પણ મહારાજે ચર્ચા કરેલી છે. હવે જે શ્રીજી મહારાજ છે એ સ્વયં એ જ ભગવાન છે, એટલે પોતાનું મૂળ રૂપ, અક્ષરધામનું રૂપ ખબર જ હોય. અને જે સમાધિ સુધી પહોંચે એને પણ જો એકાંતિક ભક્ત હોય તો એને પણ એ ભગવાનના દર્શન થાય છે પોતાના આત્મામાં. તો એ રૂપ પણ એ દેખી શકે છે. એટલે એવું નથી કે કોઈ નથી દેખી શકતું, પણ સામાન્ય માણસો કે જેની સ્થિતિ સમાધિ સુધી નથી પહોંચી એ કોઈ એ રૂપને દેખી શકતું નથી. એટલે મહારાજ અહીંયા પોતાનો અનુભવ કહે છે કે તે સ્વરૂપ સદા દ્વિભુજ છે ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે અને સહસ્ત્રભુજ પણ દેખાય છે. એટલે 4 ભુજાવાળા કે 8 ભુજાવાળા કે 1000 ભુજાવાળા પણ એ ભગવાન દેખાય છે. એટલે હવે અહીંયા તમે સમજો કે અહીંયા આપણા જે સંપ્રદાયના મૂળભૂત શાસ્ત્રો છે, તો એમાં જ્યારે ભગવાનના અક્ષરધામનું વર્ણન આવે, વચનાવૃત પડથારો લઈ લો તો ગોલોક મધ્ય અક્ષરધામમાં છે, તો એમાં ભગવાનને કેવી રીતે સંબોધ્યા? શ્રી કૃષ્ણ. પછી ભગવાનના રૂપનું વર્ણન નહીં કરે છે કે ભગવાન દ્વિભુજ છે, નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે, પિતાંબર ધારેલું છે, મોર મુગટ છે ને 2 હાથે વાંસળી વગાડે છે. મુક્તાનંદ સ્વામી આગળ ધામ વર્ણન ચાતુરી જે મેં વિડીયો બનાવી છે એમાં આવ્યું કે પ્રભુ દ્વિભુજ મુરલીધર જગાધાર, કે જગના આધાર કોણ છે અક્ષરધામમાં? ભગવાન, કે દ્વિભુજ ને મુરલીધર. અને મહારાજે પણ આ ઘણી જગ્યાએ એ ભગવાનનું રૂપ વર્ણવ્યું છે કે અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે. કેમ શ્રી કૃષ્ણ શબ્દ વાપર્યો છે? કે ભગવાનનું રૂપ, કે કૃષ્ણ અવતારમાં ભગવાને જેવું રૂપ ધારણ કર્યું હતું ને એ મૂળ રૂપ જેવું ધારણ કર્યું હતું, એટલે શ્રી કૃષ્ણ શબ્દથી અક્ષરધામના ભગવાનને કહેલા છે. એટલે મહારાજે જે ગોપીનાથજી પધરાયા છે તો અક્ષરધામના મૂળ રૂપને અનુલક્ષીને પધરાયેલા છે. અવતારના રૂપને અનુલક્ષીને પણ પધરાવાય ભગવાનનું સ્વરૂપ, અને અક્ષરધામના જે મૂળ રૂપ છે એને અનુલક્ષીને પણ પધરાવાય.
એટલે મહારાજે રાધાકૃષ્ણ અને ખાસ કરીને ગોપીનાથજી પધરાયા છે તો એ પોતે કેવું શ્યામ વર્ણ, અહીંયા તમે ફોટામાં જોઈ શકો કે બે હાથે મુરલી વજાડે છે અને કિશોરવયી મૂર્તિ છે. એટલે મહારાજ અહીંયા મૂળ રૂપ સમજાવે છે કે મૂળ રૂપ શું છે ભગવાનનું, આવું છે કે દ્વિભુજ અને ક્યારેક ચતુર્ભુજ પણ દેખાય છે. એટલે વાસુદેવ નારાયણ આ બીજો જે ફોટો મૂક્યો છે મેં, તો જે ચતુર્ભુજ રૂપ છે ભગવાનનું કે શંખ, ચક્ર, ગદા અને પદ્મ, ચાર જે ભગવાનના આયુધ છે એ રૂપે બી ભગવાન દર્શન આપે છે. અને સહસ્ત્રભુજ, અષ્ટભુજ, અને હવે શું કહે છે ખાસ ધ્યાન રાખજો, તે જ ભગવાન એટલે આ જ ભગવાન કે જે દ્વિભુજ મુરલીધર છે અને ક્યારેક એ ચતુર્ભુજ એ દેખાય છે ત્યાં આગળ પ્રકૃતિ પુરુષથી પાર અક્ષરધામમાં, ગોલોક મધ્ય અક્ષરધામમાં જે ભગવાન નિત્ય વિરાજમાન રહી છે એ જ ભગવાન મત્સ્ય કશ્ય વરાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને, હવે અહીંયા બે અલગ અલગ કેમ વાપર્યા, તો મત્સ્ય કશ્ય વરાદિક છે ને એ પશુ પંખી એ યોનિમાં ભગવાન જન્મ ધારણ કરે છે, અને રામકૃષ્ણાદિક તો એ શું છે કે મનુષ્ય રૂપે થાય છે અને કોઈ કાર્યને અર્થે ધારણ કરે છે. પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા. હવે આ એ મુખ્ય વાત સમજવાની છે કે આ જે ભગવાન છે અક્ષરધામમાં રહેલા મૂળ રૂપે રહેલા ભગવાન છે એ જ ભગવાન બધા અવતાર ધારણ કરે છે. એટલે જે મત્સ્ય કશ્ય વરાદિક છે તો એ બીજું કોઈ નથી, પણ એ જ ભગવાન એ અવતાર ધારણ કરેલા છે. રામ છે, કૃષ્ણ છે અને સહજાનંદ સ્વામી પણ આપણે આમાં ગણી લેવાના છે કે ભગવાને જે અવતાર ધારણ કર્યા, કે સહજાનંદ સ્વામી પણ મનુષ્ય રૂપે આવ્યા હતા, તો એમનું પણ રૂપ કેવું હશે કે ભાઈ મહારાજની મૂર્તિનું બધાએ દિવ્ય ભાવે વર્ણન કરેલું છે. જેની પ્રાકૃત બુદ્ધિ છે તો એને સામાન્ય માણસ જેવા જ લાગતા હતા. એટલે કે ભગવાન જ્યારે અહીંયા અવતાર ધારણ કરે એટલે એવું નહીં કે અક્ષરધામનું રૂપ છે એવું, કેમ કે એ રૂપ તો તમારા ઇન્દ્રિયોના અનુભવમાં જ ના આવે. એટલે જેમ જેનાથી જન્મ લીધો હોય એના જેવું શરીર એમને મળ્યું હોય, પણ એનો મતલબ એવું નથી કે ભાઈ એ ભગવાન નથી. એટલે આ વસ્તુ હું જે સમજાવવા માગું છું એ સમજો કે મહારાજ જ્યારે દેખાતા હશે ત્યારે એ સામાન્ય બીજા માણસો જેવા જ દેખાતા હશે, કે એવું નહીં કે ભાઈ આખી દુનિયામાં જે કંઈ સૌથી રૂપાળા સહજાનંદ સ્વામી હતા. એટલે એમનું જે એ સમયે જે પરિસ્થિતિ હશે એ પ્રમાણે જ સહજાનંદ સ્વામીએ રૂપ ધારણ કર્યું હશે. એટલે જે બીજા માનવીઓ દેખાતા હશે કે જ્યાં એમને જન્મ ધારણ કર્યો હશે ત્યાંના જે માણસો દેખાતા હશે અને જે ફેમિલીમાં એમને જન્મ લીધો છે ધર્મદેવને ભક્તિ માતા તરીકે, તો એમના જે પરિવારમાં જે રૂપ હશે એના જેવું જ રૂપ હશે. એનાથી કંઈ એવું નહીં કે ભાઈ એક એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે. એટલે એ મહારાજ અહીંયા સમજાવવા માગે છે કે જ્યારે મનુષ્યમાં બી ધારણ કરે છે ને જે સમયમાં ધારણ કરે છે તો એના માણસ જેવું રૂપ ધારણ કરે છે. હવે આ વસ્તુ આપણે સમજવાની છે, પછી આગળ સમજીએ. અને અહીંયા શું કીધું કે મૂળ રૂપ છે તેને તજીની અવતારનું ધારણ નથી કરતા. એટલે આ મહારાજે આ બે મૂળ રૂપ બતાવ્યા, બરાબર, કે મૂળ રૂપ શું છે, દ્વિભુજ છે. અને મુરલીધર અહીંયા શબ્દ નહીં આવ્યો, પણ આપણા શાસ્ત્રોમાં એ વચનાવત પથારો વાંચો, મહારાજે વચનાવતમાં અનેક વાર કીધું છે કે અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે, ધામ વર્ણન ચાતુરી, એવા જે મૂળભૂત સાહિત્ય વાંચશો તેમાં અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાન કેમ કહેલા છે, કેમ કે એ ભગવાનનું રૂપ શ્રી કૃષ્ણ રૂપ છે. એટલે અને શાસ્ત્રોમાં પણ ભગવાનને શ્રી કૃષ્ણ એટલે સંબોધ્યા છે કે પરબ્રહ્મ પરમાત્માને શ્રી કૃષ્ણ તરીકે એટલે સંબોધ્યા છે કેમ કે એ રૂપે ભગવાન ત્યાં બિરાજે છે. તો મહારાજ શું કહે છે કે રૂપને છોડીને ભગવાન અવતાર ધારણ નથી કરતા. આ એક મુખ્ય પોઈન્ટ છે આ વચનામૃતનો, કે પોતાનું જે મૂળ રૂપ છે, મૂળ રૂપ, આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, મૂળ રૂપ છે એને તજીને ક્યારેય અવતાર ધારણ નથી કરતા. પણ એ જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત જે મત્સ્ય કશ્યાદિક રૂપને ધારણ કરે છે, પણ મૂળ રૂપ છોડીને નથી કરતા. પણ એ ભગવાન શું કરે છે કે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ એ જે રૂપમાં રહેલી છે એ શક્તિઓ સહિત જ આ બધા રૂપને ધારણ કરે છે. એટલે જેટલા પણ અવતાર થાય છે તો બધા શાસ્ત્રોમાં આવે છે કે આ રૂપ આમાં આટલી કળા છે, આમાં આટલા અંશ છે, આમાં આટલા છે, પણ એમાં અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ રહેલી જ છે. પણ જ્યાં જેવું પ્રયોજન હોય ને ત્યાં એટલું જ વાપરે છે. એ મહારાજ આગળ સમજાવે છે. અને જે કાર્ય નિમિત્ત જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે. એટલે મહારાજ શું કહે છે કે દરેક રૂપમાં, એટલે દરેક અવતારમાં, કે અક્ષરધામમાં રહેલા ભગવાન છે ને એના જેટલું ઐશ્વર્ય, એના જેટલી શક્તિ બધા અવતારોમાં રહેલી છે. પણ શાસ્ત્રોમાં કેમ એવી રીતે આપણને અમુક જગ્યાએ વર્ણન જોવા મળે કે આ અંશાવતાર છે, કે આ શું કહેવાય કે આમાં આટલી કળા છે ને આમાં આટલી કળા છે. એ કાર્યના પ્રયોજન પ્રમાણે એ ભગવાન એ બધી કળાઓ બતાવે છે, અથવા એ કોઈ કાર્ય કરવાનું હોય એટલે એટલી કળા પોતે એ સંસારમાં પ્રગટ કરે છે. અને મહારાજ શું કહે છે કે કાર્ય નિમિત્ત હોય એ પ્રમાણે દેહનું ધારણ કર્યું હોય અને કાર્ય થઈ રહે ત્યારે દેહનો ત્યાગ પણ કરે છે.
તે ભાગવતમાં કહ્યું છે. એટલે ભાગવતનું હવે અહીંયા દ્રષ્ટાંત આપે છે મહારાજ. શું દ્રષ્ટાંત આપે છે? તો અહીંયા એ ભાગવતનો સંસ્કૃતનો શ્લોક આપેલો છે, બરાબર. એનું ભાષાંતર એવું છે કે જે દેહે કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાન રૂપ જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને ને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો. એટલે અહીંયા મહારાજ શું સમજાવે છે કે જ્યારે ભગવાન જે ગોલોક મધ્ય અક્ષરધામમાં રહેલા ભગવાન છે એ પોતાનું મૂળ રૂપ છોડતા નથી. ભગવાન નિત્ય ત્યાં રહે છે જ, પણ એમાંથી સજાતીય બીજું રૂપ લઈને અહીંયા અવતાર ધારણ કરે છે. હવે જેવું પ્રયોજન હોય એવો અવતાર ધારણ કર્યો હોય. એટલે મત્સ્ય અવતાર કે કશ્યપ અવતાર કે વરા અવતાર કે રામ અવતાર, કૃષ્ણ અવતાર કે સજાન સ્વામી રૂપે આવ્યા હોય. તો એ શું કહેવા માગે છે કે જે કાર્ય હોય એ પ્રમાણે આ ભાગવતમાં જેમ આ શ્લોકમાં કીધું છે ને કે પૃથ્વીનો ભાર કેવી રીતે ઉતારે છે, કે જે બધા જીવો છે ને દેહાભિમાન રૂપ કે આ દેહ જોડે જે મમતા રહી છે એ જે દેહાભિમાન રૂપ જે કાંટો, એટલે આપણે જે આપણા ઉપનિષદનો સાર શું છે કે દરેક આપણે ચૈતન્ય છે, બરાબર. આ દેહથી અલગ છે, પણ આ દેહ જોડે આપણે એવા બંધાઈ ગયા છે કે એ કાંટો એ ચૈતન્યમાં ખૂંચી ગયો છે. તો ભગવાનના અવતાર શેના માટે થાય છે? એના માટે જ થાય છે કે એ જે દેહાભિમાન રૂપ જે કાંટો છે એને કાઢીને પછી શું કહે છે? કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ. એટલે કાઢવાના કાંટારૂપ એટલે જ્યારે આપણને કોઈ કાંટો વાગે, બરાબર. હવે કાંટો એટલો નાનો હોય તો એ કાંટો કેવી રીતે કાઢવો? તો આપણી જો કોઈ વસ્તુ ના હોય તો બીજો કાંટો તોડીને એ કાંટા વડે એ પગમાં વાગેલો કાંટો કાઢીએ, કેમ કે એ કાંટો પણ એટલો નાનો છે ને એ અણીદાર છે. એટલે બીજી એવી કોઈ વસ્તુ નથી એટલી નાની કે આપણે એનાથી કાઢીએ. એટલે અહીંયા એક દ્રષ્ટાંત આપ્યું છે કે કાંટો વાગ્યો છે તો આપણે શું કરીએ? બીજો કાંટો તોડીને એ કાંટા વડે જ એ કાંટાને સહેલાઈથી કાઢી શકીએ છીએ. અને પછી શું કરીએ છીએ કે જે વાગેલો કાંટો છે એને નાખી દઈએ છીએ, અને જે આપણે એ કાંટો કાઢવા માટે જે કાંટાનો ઉપયોગ કર્યો તો એને નાખી દઈએ છીએ. એટલે અહીંયા મહારાજ શું સમજાવે છે કે ભગવાન અવતાર ધારણ કરે છે ને તો આ દ્રષ્ટાંત પ્રમાણે કરે છે કે જ્યારે એ પ્રયોજન પતી જાય ત્યારે એ જે દેહ છે ને એનો ત્યાગ કરી દે છે. એટલે હવે ઉદાહરણ આપશે કે રાક્ષસને મારવાને અર્થે ભગવાને નૃષિ રૂપ ધાર્યું ને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાની ઈચ્છા, પણ તે સિંહને કોણ મારે? એટલે જ્યારે હવે આ તમે આપણા જે પુરાણો છે એમાં બહુ ડિટેલમાં આવે છે કે જ્યારે નૃસિંહ ભગવાને રૂપ તો ધારણ કર્યું, બરાબર, થાંભલામાંથી કે નર ને સિંહ, એટલે વિકરાળ રૂપ હતું. તો એની ચેષ્ટા પણ કેવી હોય કે સિંહ જેવી જ હોય, પોતે એકદમ વિકરાળ રૂપ ધારણ કરીને બધાની પાછળ ભાગે. તો હવે એને કંટ્રોલ કોણ કરે? તો મહારાજ અહીંયા સમજાવે છે કે પહેલાં એને હિરણ્યકશ્યપને તો મારી નાખ્યો, પણ પછી હવે એ દેહનો ત્યાગ કેવી રીતે કરશે? તો એ ભગવાન શું કરે છે કે આટલું વિકરાળ રૂપ છે તો એને મારશે કોણ? તો પોતાની ઈચ્છાએ કરીને. એટલે ભગવાન પોતાની ઈચ્છાએ કરીને શું કરે છે કે કાળ રૂપ શિવ, એટલે જે શિવજી છે એ પોતે શું છે? કાળ રૂપ છે. એટલે શિવજીને મહાકાલ કેમ કહેવાય છે? કે એ પણ ભગવાનની એક વિભૂતિ છે. એટલે અહીંયા મહારાજે લખ્યું કે પોતાની ઈચ્છાએ કરીને કાળ રૂપ શિવ છે ને એ કોનું રૂપ લઈને આવ્યા? સરભનું રૂપ લઈને આવ્યા. અને પછી નૃસિંહ ને સરભનું યુદ્ધ થયું. આ આપણે પુરાણો વાંચો તો એમાં આ આવે છે કે શિવજી ને આ નૃસિંહ, એટલે શિવજી સરભનું રૂપ લઈને આવે છે, એટલે એ પણ એક પ્રાણીનું રૂપ લઈને આવે છે ને એ બંને વચ્ચે યુદ્ધ થાય છે. અને યુદ્ધ કેવી રીતે થાય? કે જેમ બે પ્રાણીઓ વચ્ચે, હિંસક પ્રાણીઓ વચ્ચે યુદ્ધ થાય એવી રીતે જ થાય છે. અને પછી બેવ જણે દેહ મૂકે છે, એમાં બેવ જણ દેહ મૂકી દે છે. તેને કરીને શિવ સર્ભેશ્વર મહાદેવ થયા. એટલે જે સર્ભેશ્વર મહાદેવ છે એ કેમ થયા? કે આ સરભ રૂપ લીધું હતું શિવ ભગવાને, એટલે એ સર્ભેશ્વર મહાદેવ થયા. ને નૃસિંહજીએ જ્યાં દેહ મૂક્યો ને એ નારસી શિલા થઈ. માટે ચિત્રામણમાં એટલે મહારાજે દ્રષ્ટાંત આપ્યું અહીંયા કાંટાનું કે જે કાર્ય હતું તો એ કાંટો કાઢવા માટે બીજા કાંટાને લઈને એ કાંટો કાઢી નાખ્યો, પછી બેવ કાંટા નાખી દીધા. એવી રીતે અહીંયા એક દ્રષ્ટાંત આપ્યું કે નૃસિંહ ભગવાને પોતાના દેહનો અંત લાવવા પોતાની ઈચ્છાએ કરીને કાળરૂપ શિવ છે એને સરભનું રૂપ ધારણ કરાયું ને પછી યુદ્ધ કરીને બંનેનો દેહ છૂટી ગયો. માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મત્સ્ય કુર્માદિક ભગવાનના અવતાર ચિત્રામણ કરે છે ત્યાં ત્યાં થોડોક મત્સ્ય કશ્યાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ, ચક્ર, ગદા, પદ્મ, વૈજયંતી માળા, પીતાંબર વસ્ત્ર, કિરીટ, મુકુટ, શ્રી વસ્તુ ચિહ્ન ઇત્યાદિ ચિહ્ને સહિત ભગવાનની મૂર્તિને લખે છે. એટલે મહારાજ કહે છે કે આપણે મત્સ્ય કુર્માદિક જે ભગવાનના અવતાર છે એનું રૂપ પણ બનાવીએ તો કેવું બનાવીએ કે નીચે મત્સ્યનું રૂપ હોય પણ ઉપર ચતુર્ભુજ રૂપ હોય. એટલે જે હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ, આપણે વડતાલ મંદિર જોઈશું તો એમાં મહારાજે મુખ્ય મંદિરમાં આજુબાજુ બધા જે અવતાર પધર્યા છે મત્સ્ય, કશ્યપ, તો એમાં એવી રીતે રૂપો તમને જોવા મળશે. અને આપણે બીજા કોઈ મંદિરોમાં પણ જો આવા અવતારની મૂર્તિ પધરાઈ હશે તો નીચે એનો આકાર હશે પણ ઉપર કોનું હશે કે ચતુર્ભુજ વિષ્ણુનું રૂપ હશે. તો એવું કેમ કરે છે
કેમ કે એ ભગવાનનું રૂપ અનાદિ એવું છે. એટલે મહારાજ કહે છે કે ભગવાનનું એ મૂળ રૂપ નથી મત્સ્ય કશ્યપ. આ ચતુર્ભુજ રૂપ કે જે વિભુજ ભગવાન છે જે અક્ષરધામમાં એ ચતુર્ભુજ રૂપે દેખાય છે. બરાબર. તો એ ચતુર્ભુજ રૂપ ત્યાં બનાવવામાં આવે છે. મત્સ્ય અને કશ્યપ આદિ જે ભગવાનના અવતાર છે એની મૂર્તિમાં પણ આ રૂપ બનાવવામાં આવે છે. કેમ કે એ ભગવાનનું રૂપ અનાદિ એવું જ છે. પછી મહારાજ શું કહે છે કે અને શ્રી કૃષ્ણ ભગવાને, હવે અહીંયા કૃષ્ણ અવતારની વાત ચાલે છે, પ્રથમ જન્મ સમયમાં વસુદેવ દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. એટલે ભગવાનનું જે આ રૂપ હતું, જે મૂળ રૂપ, એ રૂપે દર્શન દીધું. અને અક્રૂરને ચતુર્ભુજ રૂપે દર્શન જળને વિશે દીધું. તથા રૂકમણીને મૂર્છા આવી ત્યારે પણ ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. અને અર્જુને પણ એમ કહ્યું છે, આ સંસ્કૃતનો શ્લોક છે કે ગીતામાં જ્યારે પેલું વિશ્વરૂપ દેખાડે છે પછી અર્જુન એ રૂપથી ભય પામી જાય છે તો અર્જુન કહે છે કે તમે ફરીથી મને તમારા મૂળ રૂપે દર્શન આપો. એટલે ફરીથી અર્જુનને ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે. અને યાદવા સ્થળી કરીને પીપળાની હેઠે શ્રી કૃષ્ણ ભગવાન બેઠા હતા તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રેય ઋષિએ ભગવાનનું રૂપ ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ પીતાંબર સહિત દીઠું. એટલે જ્યારે આ ઉદ્ધવજીને મૈત્રેય ઋષિનો સંવાદ બી શ્રીમદ ભાગવતમાં આવે છે કે જે ઉદ્ધવજી ફરીથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં રામાનંદ સ્વામી તરીકે અને મૈત્રેય ઋષિ સતાનંદ મુનિ સ્વામી તરીકે પ્રગટ થાય છે. આ તમે જો મારી સ્વામિનારાયણ ભગવાનનો આવિર્ભાવને તેનું પ્રયોજન, તો એમાં મેં પ્રમાણો સાથે આ વસ્તુ બતાવી છે. એટલે જેને જાણવું હોય તો એ વિડીયો જોઈ શકે છે. તો અહીંયા કૃષ્ણ અવતારમાં ભગવાને ચતુર્ભુજ રૂપે દર્શન કેટલા બધા જેને આપ્યું એનું દ્રષ્ટાંત આપે છે મહારાજ. અને પછી મહારાજ શું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન તો શ્યામ હતા. એટલે જ્યારે મનુષ્ય આકારે થયા કૃષ્ણ અવતારમાં ત્યારે ભગવાન કેવા હતા? શ્યામ હતા. ને તેનું રૂપ તો કોટી કામને લજ્જા પમાડે એવું કહ્યું છે. એટલે શાસ્ત્રમાં તો કેવું કહ્યું છે ભગવાનનું રૂપ કે એ તો કોટી કામને લજ્જા પમાડે એવું છે. તો મહારાજ અહીંયા વિરોધાભાસ દર્શાવે છે. એટલે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે એ શ્યામ હોય કે બટકા હોય કે બીજું જે આગળ ઉદાહરણ આપ્યા કે વ્યાસ અવતારમાં એમનું શરીર દુર્ગંધ મારતું હતું, તો એવી રીતે શ્રીજી મહારાજ બી જ્યારે આવ્યા હશે ત્યારે જે એ વાતાવરણ હશે તો એ પ્રમાણેનું જ એમનું શરીર હશે. પણ ભગવાનને રૂપાળા કેમ કહ્યા છે કે એમનું રૂપ એવું કેમ કહ્યું છે કે કોટી કામને લજ્જા મળે એવું કેમ કહ્યું છે? તો મહારાજ અહીંયા દ્રષ્ટાંત આપે છે કે એવા મનુષ્ય જેવા જણાય છે તેને વિશે જે પૂર્વ કહ્યો એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યા છે. એટલે મહારાજે આગળ જે અક્ષરધામના ભગવાનનું જે વર્ણન કર્યું ને કે સચ્ચિદાનંદમય રૂપ ને અનંત કોટી સૂર્યનો પ્રકાશ એવો પ્રકાશ, એટલે મહારાજ કહે છે કે ભલે એ મનુષ્ય જેવા દેખાય છે પણ એના વિશે એ જે બધું ઐશ્વર્ય અને પ્રકાશ બધું રહ્યું છે. હવે મહારાજ ઇમ્પોર્ટન્ટ લાઈન કહે છે કે તે જેને ધ્યાન ધારણા ને સમાધિ, ધ્યાન ધારણા ને સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ તે જ કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે. એટલે જે સમાધિ સુધી પહોંચી શક્યા છે ને એ વ્યક્તિઓ જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ને ત્યારે પણ એનું રૂપ જે અક્ષરધામમાં દિવ્ય છે ને એવો પ્રકાશ એ દેખી શકે છે એ ભગવાનની મૂર્તિમાં. કોણ? તો જે ધ્યાન ધારણા અને સમાધિ સિદ્ધ પુરુષો હોય એ લોકો, નહીં કે બીજા કોઈ પ્રાકૃત, એમાં બધા આવી ગયા, ગૃહસ્થ ત્યાગી કોઈ બી આવી ગયા. જ્યાં સુધી એ લોકો ધ્યાન ધારણા અને સમાધિ સુધી નથી પહોંચ્યા ત્યાં સુધી ભગવાન ભલે અવતાર ધારણ કરે ત્યાં સુધી પણ એમને એ મનુષ્ય જેવા પ્રાકૃત જ દેખાય છે. પણ મસાલ દીવાનું કામ પડતું નથી. અને એવો એ પ્રકાશ ભગવાનને વિશે છે ને તે નથી દેખાતો, એ તો ભગવાનની એવી ઈચ્છા છે. એટલે ક્યારેક ભગવાનની ઈચ્છા ના હોય તો ના પણ દેખાય. અને જો ઈચ્છા હોય ભગવાનને તો ભલે સમાધિ ના હોય તો પણ એને કૃપાએ કરીને એવો પ્રકાશ દેખાડે પોતાની ઈચ્છાએ કરીને. એટલે મહારાજ કહે છે કે ભગવાન ઈચ્છે જે એવો પ્રકાશવાન હું આ ભક્તને દેખાવ તો તે પ્રકાશયુક્ત એવી એ મૂર્તિને દેખે છે, એવી જ મૂર્તિને દેખે છે. એટલે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું ઉદાહરણ આપ્યું ને કે બધાને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા કે જે અક્ષરધામમાં ભગવાન ક્યારેક ચતુર્ભુજ રૂપે પણ થાય છે. તો એ મૂર્તિના દર્શન આપ્યા શ્રી કૃષ્ણ ભગવાને બધાને, તો એ કૃપા કરીને આપ્યા. માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે જે ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર. હવે અહીંયા મહારાજે વચનમાં ઘણી જગ્યાએ આવી રીતે ભગવાનના ધામનો ઉલ્લેખ કર્યો છે. હવે ધામમાં બધા ઘણા ભેદ કરતા હોય છે પણ અહીંયા મુખ્ય શબ્દ ભગવાન શું વાપરે છે કે ભગવાનના ધામ છે, આ બીજા કોઈના ધામ નથી, એ જ ભગવાનના ધામ છે. પણ અલગ અલગ એ આપણે સમજવાનું છે. એ મેં ગોલોક મધ્ય અક્ષરધામ એ સિરીઝમાં આ બધી વસ્તુ ડિટેલમાં સમજાઈ છે. એટલે એ સિરીઝ પણ તમે જોશો એટલે આ વસ્તુ સમજાઈ જશે કે અહીંયા જે વૈકુંઠ ને શ્વેતદ્વીપ છે એ પ્રાકૃત ધામની અંદર એટલે પ્રકૃતિની અંદર આવેલા ધામ છે. એ પણ ભગવાનના જ છે. પણ જ્યારે ભગવાન માયાનો સ્વીકાર કરીને વિભૂતિ તરીકે આવે છે ત્યારે એ ધામોમાં ત્યાં બિરાજમાન રહી છે. એટલે શ્વેતદ્વીપ ને વૈકુંઠ, અહીંયા રમા વૈકુંઠની વાત ચાલે છે. અને ગોલોક ને બ્રહ્મપુર એ અલગ નથી. ગોલોક મધ્ય બ્રહ્મપુર કે ગોલોક મધ્ય અક્ષરધામ, એટલે મહારાજે બે શબ્દ અલગ અલગ કેમ વાપર્યા છે કે આપણે ધામ વર્ણન ચાતુરીમાં સમજ્યા કે ગોલોક ધામ છે તો એમાં શ્રી કૃષ્ણ ભગવાન ક્યાં બિરાજમાન રહે છે
કે સેન્ટરમાં કે જ્યાં તેજના વિશે અક્ષરબ્રહ્મ તેજના વિશે રાધાકૃષ્ણનું મંદિર છે ત્યાં આગળ શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન રહે છે અને ત્યાં એમની સેવારૂપ જે કર્મ છે એ ત્યાં જ પ્રાપ્ત થાય છે. બાકી બીજે બધે ગોલોકમાં બધા ભગવાન બધે બિરાજમાન રહે છે, પણ ત્યાં રાસ છે, બીજી બધી ભગવાનની લીલાઓ ચાલતી હોય છે, પણ જે સેવારૂપ કર્મ છે એ ક્યાં ચાલે છે? તો જ્યાં સેન્ટરમાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજે છે ત્યાં. એટલે મહારાજે ભગવાનની સાપેક્ષતા એટલે ભગવાનની મૂર્તિ જે મધ્યમાં છે એની સાપેક્ષતાએ સુખ વર્ણવ્યું છે. એટલે ગોલોક કરતાં બ્રહ્મપુરનું સુખ વધારે છે એવું કેમ વર્ણન કરવામાં આવ્યું છે કે ગોલોક ને બ્રહ્મપુર એક જ ધામ છે, પણ મધ્યમાં જ્યાં મૂર્તિ ભગવાનની બિરાજે છે તો એની સાપેક્ષતાએ સુખ કીધેલું છે. એટલે બધી જગ્યાએ અલગ અલગ શબ્દો વાપરેલા છે, પણ ગોલોક ને બ્રહ્મપુર એ એક જ ભગવાનનું ધામ છે. અને જે બ્રહ્મપુર છે એને વૈકુંઠ પણ કહેવાય છે, પણ પ્રકૃતિથી અંદર આવેલું છે એને પણ વૈકુંઠ કહેવાય છે. એટલે મહારાજે અહીંયા બધા ભગવાનના ધામનો ઉલ્લેખ કર્યો છે. એટલે એ ધામના જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેને સહિત એ ભગવાન છે. હવે આ વસ્તુ પણ ખાસ વાંચજો. જે બધા સર્વોપરીના નામે કૃષ્ણ ભગવાનને એકદમ નીચે બતાવે છે ને એ લોકો માટે બી આ વસ્તુ વાંચવાની જરૂર છે. કે અહીંયા મહારાજે શું કીધું કે ભગવાનની ઈચ્છા થાય ને તો એને ભગવાન જ્યારે મનુષ્યાકાર થાય ત્યારે પણ એ મૂર્તિમાં એને કેવી રીતે કે આ જે ધામના જે ઐશ્વર્ય છે ને, હવે જો અલગ અલગ ભગવાનના ધામ હોય તો એ ભગવાનની મૂર્તિમાં કેમ દેખાય? એટલે મહારાજની મૂર્તિમાં જ્યારે મહારાજ દર્શન કરાવતા હતા તો ખાલી બ્રહ્મપુરનું દર્શન કરાવે, પણ જે પ્રાકૃત ધામો પણ એ જ ભગવાનના છે, બરાબર? તો એ બધા ધામના જે ઐશ્વર્ય અને પાર્ષદ એ ભગવાન અને એમની સેવાના કરતલ તો રાધિકા, લક્ષ્મી આદિ છે. એટલે મહારાજ શું કહે છે કે આ બ્રહ્મપુરમાં આપણે ધામ વર્ણન ચાતુરીમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ રૂપે બિરાજે છે, એમની નિત્ય શક્તિ રાધા અને રમા અને બીજી સખીઓના નામ પણ આવે છે. એ તમે ધામ વર્ણન ચાતુરી જોઈ લો, ધામનું વર્ણન, પછી નિષ્કુળાન સ્વામી રચિત ભક્ત ચિંતામણી જોઈ લો, પુરુષોત્તમ પ્રકાશ જોઈ લો. એ બધામાં આ જ રીતે વર્ણન કરેલું છે કે અક્ષરધામમાં ભગવાન શ્રી કૃષ્ણ રૂપે બિરાજમાન છે, એમના નિત્ય શક્તિ રાધિકા, લક્ષ્મી. વચના પથારો વાંચો, એમાં પણ આ જ વર્ણન છે. શિક્ષાપત્રી પહેલો શ્લોક વાંચો. ભગવાન જ્યારે પોતાના સ્વસ્વરૂપનું પણ ધ્યાન કરે છે તો કેવું ધ્યાન કરે છે? વામે યશ્ય સ્થિતા રાધા. એટલે રાધિકા, લક્ષ્મી સહિત જ ધ્યાન કરે છે. એટલે જ્યારે શ્રીજી મહારાજની મૂર્તિમાં પણ જ્યારે દિવ્ય રૂપે કોઈને દર્શન આપતા હતા મહારાજ, તો પોતે શ્રી કૃષ્ણ રૂપે રાધિકા, લક્ષ્મી સહિત અને બીજા પાર્ષદો સહિત દર્શન આપતા હતા. જે આજે બધા બધું ફેરબદલ કરવા માંડ્યો છે ને કે ના ભાઈ મહારાજ તો સિંહાસન પર બેઠા છે અને મહારાજ હતા ને આજુબાજુ મહારાજે ક્યારેય એવી રીતે દર્શન નહીં આપ્યા. તમે આખું સત્સંગી જીવન વાંચી લો. મહારાજે જ્યારે મૂર્તિમાં તેજ એટલે અક્ષરધામ સહિત દર્શન આપ્યા છે તો કેવા ભગવાનનું સ્થાન છે એ તેજ સહિત ભગવાને દર્શન આપ્યા છે. ને એમાં રાધિકા, લક્ષ્મી ને ધર્મમૂર્તિ અને બીજા પાર્ષદો સહિત બધા ભક્તોને દર્શન આપેલા છે. એટલે આ બધી વસ્તુઓ તમને આજે ઢાંકવામાં આવે છે. કેમ ઢાંકવામાં આવે છે? કે આજે અનેક મતો ને પંથો બધા અલગ અલગ પોતપોતાના સિદ્ધાંતો લઈને બેઠા છે. હવે તમે આ જે વસ્તુ વાંચશો ને આ વસ્તુ તમે સ્વીકારશો તો એ લોકોનું મત તો ખંડન થઈ જશે ત્યાં આગળ. એટલે તમને એ આ વાતો કોઈ દિવસ તમારી આગળ કરશે જ નહીં. અને અહીંયા મહારાજે શું કીધું કે બ્રહ્મપુર ધામમાં પણ સેવાના કરતલ કોણ છે? રાધિકા અને લક્ષ્મી આદિ છે. એવા પરમ ભાવે સહિત ભગવાનને દેખે છે. અને જે મૂળ છે તે માણસ જેવા દેખે છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે. એટલે જે મૂળ હોય ને એ માણસ જેવા. એટલે જે એવું કહે છે ને કે ના ભાઈ અક્ષરધામમાં ખાલી શ્રીજી મહારાજ રૂપે છે. મહારાજ કહે છે કે આ બધા દ્રષ્ટાંતો આપીને શું સમજાયું કે જ્યારે મનુષ્ય આકાર આવે છે તો એ કોઈ કાર્ય માટે આવે છે, પણ ભગવાનનું રૂપ કેવું છે કે આ જે દિવ્ય આગળ સમજાયું ને એના પાર્ષદો કોણ છે? રાધિકા અને લક્ષ્મી આદિ બીજા બધા પાર્ષદો છે. એ મહારાજ અહીંયા મુખ્ય સમજાવવા માગે છે. એટલે આપણે એ સમજવાનું છે. હવે મહારાજ શું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે. શું કહ્યું છે આગળ જોઈએ. આ ગીતાનો શ્લોક છે કે ઔજાનંતી માં મુડા માનુષી તનુમાં શ્રીતમ. એટલે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે જે મૂળ છે ને તે ભગવાનના એવા પરમ ભાવને જાણ્યા વિના ભગવાનને વિશે પોતાના જેવા મનુષ્ય ભાવને પાઠે છે. એટલે જ્યારે કૃષ્ણ અવતાર હતો તો એમાં પણ કૃષ્ણ ભગવાન સામાન્ય બધા માણસ જેવા બધાને ભગવાન જેવા દેખાતા હોત તો યુદ્ધ જ કેમ થાત? કૌરવો યુદ્ધ જ શું કામ કરે? પણ બધાને જેમ એ મનુષ્ય હતા એવી રીતે એ મનુષ્ય જ દેખાતા હતા. અર્જુનને પણ દર્શન આપ્યું અને આટલું બધું જ્ઞાન આપ્યું ત્યારે એને ઓળખાણ થઈ ભગવાનની. એટલે પોતે નરનો અંશ અવતાર હતા તો પણ એનું જ્ઞાન લુપ્ત થઈ ગયું હતું. એટલે ભલે પોતાના મુક્તો સાથે હોય તો પણ ભગવાન સિવાય બધાની જે સ્મૃતિ છે એનો લોપ થઈ જાય છે. એટલે ભગવાનને ઓળખી નથી શકતા કે મનુષ્ય જેવા જ દેખે છે. એટલે કૃષ્ણ અવતારમાં એવું હતું. રામા અવતારમાં ધારો કે રાવણને ભગવાનના રૂપે એના દર્શન થઈ ગયા હોત રામના તો એ પછી યુદ્ધ જ શું કામ કરે? પણ એને સામાન્ય મનુષ્ય જેવા જ લાગતા હતા. જ્યારે હનુમાનજી આદિ જે બધા બીજા બધા વાનરો હતા, વિભીષણ હતા, એ લોકોને ભગવાનના રૂપે એમના દર્શન થયા. એટલે એમને દિવ્ય ભાવ આવ્યો કે આ મનુષ્ય સામાન્ય મનુષ્ય નથી પણ આ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. એવી રીતે અર્જુનને પણ પરબ્રહ્મનો ભાવ આવ્યો કે આ સાક્ષાત
પરમાત્મા છે કે તે મનુષ્ય ભાવ તે શું, એટલે પહેલાં મનુષ્ય ભાવ સમજાવે છે કે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે એમાં મનુષ્ય ભાવ કેવો આવે છે, તો કામ, આપણામાં જે બધું છે કે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, મદ મત્સર આશા તૃષ્ણા, એ બધા જે અંતઃકરણના ભાવ છે, તથા હાડ ચામ મળ મૂત્રાદિક તથા જન્મ મરણ બાળ યૌવન વૃદ્ધ, એ સર્વે જે દેહના ભાવ છે, એટલે અંતઃકરણના ભાવ અને બાહ્યકરણ એટલે દેહના ભાવ, એ જેટલા છે ને ઇત્યાદિક જે મનુષ્ય ભાવ તે સર્વ ભાવને ભગવાનને વિશે પાઠે છે. કેમ કે મનુષ્ય આકારે થયા તો જેમ મહારાજે આગળ ઉદાહરણ આપ્યું ને કે નરસિંહ થયા હતા તો સિંહની જેવી એમની પ્રવૃત્તિ હતી, તો એને મારે કોણ, એટલે એટલા વિકરાળ લાગતા હતા. તો જ્યારે મનુષ્ય રૂપે થાય ત્યારે એ જે પરિસ્થિતિમાં જે વાતાવરણમાં એમનો જન્મ થયો હોય અથવા જે કુટુંબમાં એમનો જન્મ થયો હોય તો એના જે બધા જે ગુણો છે એ ભગવાનના શરીરમાંય હોય, બરાબર. એનું શરીર કેવું દેખાય છે બધું એના પર ડિપેન્ડ હોય. પણ મહારાજ શું સમજવા માગે છે કે જે મૂળ મનુષ્ય છે ને એ જે મનુષ્ય આકારે ભગવાન થયા છે કે રામ અવતારમાં કે કૃષ્ણ અવતારમાં કે આપણે શ્રીજી મહારાજના રૂપમાં, કે જ્યારે એ મનુષ્ય રૂપે થયા ભગવાન, તો એમાં જે કામ ક્રોધ લોભ એ જે આપણા જે બધા ભાવ છે કે આપણને એવું લાગે કે આ તો માણસ જેવા જ છે ને, આપણી જેવી જ ક્રિયા કરે છે કે દરરોજ મળમૂત્ર કરે છે, પછી એ જન્મ્યાય ખરા અને પછી એમનું મરણ પણ થઈ ગયું, તો એ બધા કેવા દેહના ભાવ હતા. ને કામ ક્રોધ બધું ભગવાન દેખાડે, તો એ બધા અંતઃકરણના ભાવ, એટલે બધું આપણને એવું થાય છે કે આ તો આપણા જેવા જ છે. માટે એવા ભાવનો પરટનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે, પણ તેનો નિશ્ચય કાચો છે. એટલે અત્યારે પણ બધા નહીં કે ગીતાના પ્રવચન કરતા હોય પણ શ્રી કૃષ્ણ ભગવાનને મહાપુરુષ તરીકે માને કે એક ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન હતા, પણ એનામાં ભગવાન પણ આનો ભાવ ના આવે. એટલે જેને ભક્તિ હોય એને જે ગીતા વાંચતો હોય ત્યારે એવું થાય કે આ સ્વયં ભગવાન બોલે છે. નહીં તો ગીતા એમાં જે પ્રવચન કરનારા એક્સપર્ટ હોય એ ગીતા પર આખું પ્રવચન કરે પણ કૃષ્ણ ભગવાનને ભગવાન તરીકે ના સ્વીકારે. એવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક મતપંથો છે, ગીતા પર આખો સિદ્ધાંત બનાવશે પણ કૃષ્ણ ભગવાને જે આ વસ્તુ કીધી છે, જે મહારાજે આ ગીતાનો શ્લોક લઈને જ બતાવ્યું કે જે અર્જુનને કહે છે કે તું જે મૂળ મનુષ્ય છે મારા મનુષ્ય ભાવ પાઠે છે પણ હું સ્વયં પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા છું, એવો નિશ્ચય આ શ્લોકથી સમજાવે છે. અને મહારાજ એ શ્લોક લઈને આ ઉદાહરણ આપે છે. એટલે મહારાજ પછી આ શ્લોકનું ઉદાહરણ લઈને કેમ આપે છે કે એ પોતે એ કૃષ્ણ જ ફરીથી શ્રીજી મહારાજ તરીકે આવ્યા છે, એટલે પોતાના ભક્તોને ઉપદેશ આપવા માટે પણ ફરીથી આ દ્રષ્ટાંત આપે છે, જેવું અર્જુનને આપ્યું હતું કે પોતે મનુષ્ય ભાવે દેખાય છે પણ અને મહારાજના બધા નંદ સંતો હતા એટલે મહારાજના શિષ્યો હતા, એટલે બધાને નિશ્ચય થયો હતો કે ભાઈ ભગવાન છે આ, પણ મનુષ્ય ભાવ દેખીને એટલે મનુષ્ય જેવી ક્રિયાઓ દેખીને એ નિશ્ચયમાં કાચપ રહી જાય કે ભાઈ આ તો મનુષ્ય જેવા જ દેખાય છે. એટલે મહારાજ શું કહે છે કે એ જરૂર સત્સંગમાંથી પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે ને ભગવાનને વિશે તો એ મનુષ્ય ભાવનો લેસ નથી. એટલે મહારાજ એવું કહે છે કે ભગવાને ભલે મનુષ્ય અવતાર ધારણ કર્યો છે એટલે પણ ભગવાનમાં મનુષ્ય ભાવ છે જ નથી, એ તો પરમ દિવ્ય મૂર્તિ છે. માટે એ ભગવાનમાંથી મનુષ્ય ભાવ ટાળીને હવે કેવી રીતે ભગવાનનો ભાવ લાવવાનો એ પણ કહે છે મહારાજ કે મનુષ્ય આકારે જ્યારે ભગવાન મળે તો પહેલાં દેવ ભાવ લાવવો, પછી બ્રહ્માદિક જેવા છે એવા ભાવ લાવો, પછી પ્રધાન પુરુષ, પછી પ્રકૃતિ પુરુષ, પછી અક્ષરનો ભાવ આવે અને પછી અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ તેનો ભાવ આવે. એ મહારાજ દ્રષ્ટાંત આપે છે કે વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ દેવ ભાવ આવ્યો. એટલે જે કૃષ્ણ અવતારમાં બાળ રૂપે બધા ચરિત્રો બતાવ્યા, જે અસુરોનો બધો સંવાદ, તો બધા એમના જે મિત્રોને બધું આશ્ચર્ય થતું હતું, એટલે એમને એવું લાગ્યું કે કંઈક આ દેવી પુરુષ છે. પછી જે ગર્ગાચાર્ય હતા એને એમના જે વચન સાંભળીને એમને એવું થયું કે નહીં આ તો ફક્ત કોઈ દેવ નહીં પણ આ તો સ્વયં નારાયણ છે, એવો ભાવ આવ્યો. પછી એમ કહ્યું કે તમે તો નારાયણ છો માટે અમને તમારું ધામ દેખાડો, ત્યારે અક્ષરધામ દેખાડ્યું. મારે શું કહે છે કે કૃષ્ણ અવતારમાં ભગવાને અક્ષરધામ દેખાડ્યું. હવે શ્રીમદ ભાગવતમાં કેવી રીતે વૈકુંઠ ધામ આવે છે તો અહીંયા અક્ષરધામ, તો આમાં ઘણા લોકો પોતાની બુદ્ધિ દોડાવતા હોય છે કે આ તો મહારાજે ખાલી શબ્દ વાપર્યો છે પણ અક્ષરધામ નહીં દે. અરે એ શ્રી કૃષ્ણ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા જ છે ને એ શ્રી કૃષ્ણ ભગવાનનું જ અક્ષરધામ છે. એને વૈકુંઠ કહો, ગોલોક કહો કે અક્ષરધામ કહો, એટલે જે અક્ષરધામને વૈકુંઠ શબ્દથી પણ કીધેલું છે. આ ગોપાલ સ્વામીની ભાગવતની ટીકા વાંચો, ગોપાલ સ્વામી અષ્ટાંગ યોગી હતા, હમણાં કીધું ને કે જે સમાધિ વાળા પુરુષો એ તો સાક્ષાત ભગવાનને જેવા છે એવા દેખે. એટલે એમને આ જે શ્રીમદ ભાગવતની ટીકા લખી છે ને જે દસમ સ્કંદની, તો એમાં આ પ્રસંગનો ઉલ્લેખ આવે છે તો ત્યાં એવી રીતે જ લખે છે કે આ જે વૈકુંઠ કીધું એ ગોલોક વચ્ચે વર્તતું અક્ષરધામ છે, એવી રીતે જ લખ્યું છે એમને ટીકામાં. પણ એ તમને કોઈ આજના જે અલગ અલગ દિશામાં તમને રવાડે ચડાવે છે ને એ લોકો ક્યારેય એ ગ્રંથોનો અભ્યાસ નહીં કરે, કેમ કે એમાંથી એમના મતને એનું ખંડન થઈ જશે. એટલે પોતાની પ્રોડક્ટ ખોટી થાય તો એવું વસ્તુ તમને શું કામ બતાવશે. પણ અહીંયા મહારાજે કેમ અક્ષરધામ શબ્દ વાપર્યો કે ભલે શ્રીમદ ભાગવતમાં એ વૈકુંઠ શબ્દ વાપર્યો છે પણ એ અક્ષરધામ જ દેખાડ્યું હતું એમને.
એટલે મહારાજે સત્સંગી જીવનમાં કીધું ને કે આગળ પુરાણોમાં ને એમાં બ્રહ્મપુર ધામનું વર્ણન કર્યું છે, પણ ગોલોકને વૈકુંઠાદિક નામથી કરેલું છે અમુક જગ્યાએ. તો ત્યાં વૈકુંઠ નામથી કરેલું છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન એ પરબ્રહ્મ પરમાત્મા પોતે જ હતા. કેમ કે અહીંયા સિદ્ધાંત શું કીધું કે એ જ ભગવાન અવતાર ધારણ કરે છે, કંઈ બીજું કોઈ નહીં આવતું. બધા કહે છે ને કે ના, એ તો અહીંયા શ્વેતદીપવાળા વિષ્ણુ ભગવાને અવતાર ધારણ કર્યો હતો. તો એવી રીતે તો શ્રીજી મહારાજનો અવતાર નર નારાયણમાંથી થયેલો. નારાયણ આપણે દરરોજ કહીએ છીએ કે નારાયણ નર ભ્રાતા, તો જે નર નારાયણ ઋષિમાંના જે નારાયણ ઋષિ છે કે નરના ભાઈ, એમને અવતાર ધારણ કર્યો. તો આપણે શું બદ્રિકાશ્રમ સુધી જ આપણી ગતિ છે? એવું નહીં, એ બધી ભગવાનની વિભૂતિઓ છે. એટલે એ વિભૂતિ થકી ભગવાન અવતાર ધારણ કરે, પણ કયા ભગવાન અવતાર ધારણ કરે છે? અક્ષરધામમાં રહેલા જે મૂળ રૂપે દ્વિભુજ મુરલીધર ભગવાન છે એ જ અવતાર ધારણ કરે છે, બીજું કોઈ નહીં કરતું. બરાબર? જે બધા લોજિક આપે ને કે ભાઈ અહીંયા અક્ષરધામ એ તો મહારાજે ખાલી પરોક્ષપણે લખ્યું છે પોતાનું, તો એવી રીતે કે શ્રીમદ ભાગવતમાં તો વૈકુંઠ લખ્યું છે, એટલે ત્યાં પાછા ડાયા થવા જાય કે જો અમે શ્રીમદ ભાગવતમાંથી રેફરન્સ લઈ આવ્યા. પણ શ્રીમદ ભાગવતમાંથી એવો રેફરન્સ નહીં લાવે કે કૃષ્ણ ભગવાનને ત્યાં પરબ્રહ્મ પરમાત્મા કીધા છે. એ રેફરન્સ ભૂલી જશે. પણ આને ખોટું પાડવા, મહારાજની જે વાણી છે ને એને ખોટું પાડવા પાછા શ્રીમદ ભાગવતને રેફરન્સ લઈ આવશે જો અહીંયા વૈકુંઠ શબ્દ વાપર્યો છે, એટલે કૃષ્ણ ભગવાનનું ધામ વૈકુંઠ છે, અક્ષરધામ નહીં. અક્ષરધામ તો શ્રીજી પણ અહીંયા મહારાજે અક્ષરધામ શબ્દ કેમ વાપર્યો છે કે અક્ષરધામ એ શ્રી કૃષ્ણ ભગવાનનું જ છે. એને વૈકુંઠ કહો કે ગોલોક કહો, એટલે શિક્ષાપત્રીમાં ગોલોક શબ્દ વાપર્યો છે. બરાબર? આ બધું સમજશો નહીં તો એલફેલ લોકો તમને કોઈ પણ સિદ્ધાંત સમજાવી શકે છે વચનામૃતના વાક્યોથી પણ. એટલે બધા મૂળ શિક્ષાપત્રીને પકડી રાખવાની છે. શિક્ષાપત્રીને સત્સંગી જીવન એને પકડી રાખશો અને એ વસ્તુ દરરોજ વાંચશો ને એટલે તમને કોઈ દિવસ ભ્રમ નહીં થાય. એટલે પછી એના સમન્વયથી તમે આ બધી વાતો સમજી શકશો. એટલે મહારાજે શું કીધું કે શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું અક્ષરધામ દેખાડ્યું. એટલે અક્ષરધામ દેખાડ્યું એટલે જે દિવ્ય રૂપ છે, અક્ષરધામ દેખાડ્યું એટલે શું કે અક્ષરબ્રહ્મ તેજ ગોલોક મધ્ય આવેલું ને એમાં એમનું દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. ત્યારે એમને ભગવાનના વિશે જે દિવ્ય ભાવ છે એનો પૂરો નિશ્ચય, એવી રીતે ભગવાનના વિશે જેને દિવ્ય ભાવ છે તેને પૂરો નિશ્ચય જાણો. એટલે મહારાજ શું કહે છે કે મનુષ્ય ક્યારે આવે, ભલે તમને ભગવાન દેખાડતા નથી અથવા તમારી સ્થિતિ એવી થઈ નથી, પણ જ્યારે શાસ્ત્ર કરીને ઓળખાણ થાય અથવા ભગવાનની કૃપાથી ઓળખાણ થાય કે આ મનુષ્ય ક્યારે બીજા કોઈ નહીં પણ ભગવાન છે, તો એમાં નિશ્ચય કેવો રાખવો કે આ જે મૂળ રૂપે ભગવાન રહેલા છે ને એ જ પોતે સાક્ષાત છે. અને એમ કહે છે કે આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો, તે શું એ પ્રથમ ભગવાનને નહોતો દેખતો તો હતો પણ મનુષ્ય ભાવે સહિત દેખતો હતો. એટલે કોઈ બી ભગવાનના અવતાર છે, મનુષ્ય જેવું ચરિત્ર વાંચે એટલે રામાયણ વાંચે તો રામ ભગવાનનું મનુષ્ય ચરિત્ર વાંચે તો સંશય થઈ જાય. કૃષ્ણ ભગવાનનું મનુષ્ય જેવું ચરિત્ર વાંચે, જે બધા ચરિત્રોમાં જે રાસલીલાનું ચરિત્ર વાંચે ને એટલે ભલો હોય એને શંકા થાય. કેમ કે પરીક્ષિત રાજાની શંકા થઈ હતી, તો મહારાજે જ એનું સમાધાન કર્યું છે કે પરીક્ષિતની જેમ આપણે વિમુખની પંક્તિમાં નહીં પડવાનું, કેમ કે એ ભગવાન હતા, સ્વયં પરમાત્મા હતા. એટલે એમાં એ દોષભાવ નહીં પરટવાનો, એમાં દિવ્ય ભાવ રાખવાનો. કે પછી મહારાજ એનું આખું લોજિકલ રીઝન આપે છે કે પોતે કામદેવનો ગર્વ હરવા માટે એ લીલા કરી હતી. એટલે એ તમે બીજા વચનામૃતમાં એ ડિટેલથી વાંચી શકો છો. એટલે એવી રીતે મહારાજને પણ બધા દેખતા હતા, તો મહારાજ પોતાનો પણ નિશ્ચય કરવા માગે છે કે પહેલાં હતો ને હવે નથી, તો એવું નહીં. એને પહેલાં હતો નિશ્ચય પણ મનુષ્ય ભાવ સહિત દેખતો હતો, અને જ્યારે દિવ્ય ભાવે સહિત દર્શન કર્યું ત્યારે એને નિશ્ચય થયો જાણો. એટલે જ્યારે એને દિવ્ય ભાવે સહિત દર્શન કર્યું ને ત્યારે એને નિશ્ચય થાય છે ભગવાનનું. એટલે જ્યાં સુધી મનુષ્ય આકારે દેખાય છે ત્યાં સુધી ભલે નહીં ગમે તેટલું કહે કે મને દ્રઢ નિશ્ચય છે, પણ તોય એને શંકા કુશંકા તો રહ્યા જ કરે છે. પણ જ્યારે એ અક્ષરધામના મૂળ સ્વરૂપે ભગવાન દર્શન આપે છે એને, અને આવી રીતે સત્સંગી જીવનમાં વાંચો તો મહારાજે કેવી રીતે દર્શન આપ્યા છે કે અક્ષરધામના તેજ વિશે ધર્મમૂર્તિ સાથે, રાધા લક્ષ્મી સાથે અને આવી રીતે વાંસળી વગાડતા. આ મૂળ રૂપે આ ભગવાનનું મૂળ રૂપ છે. શ્રીજી મહારાજનું એ મૂળ રૂપ આ છે, શ્રી કૃષ્ણ. આ વસ્તુ ખાસ સમજવાનું છે કે ભગવાન મૂળ રૂપે દર્શન આપે ને ત્યારે એને દિવ્ય ભાવ સહિત દર્શન થાય ત્યારે એને પાક્કો નિશ્ચય થાય છે કે આ ભગવાન છે. જ્યારે ભગવાનને વિશે એવો દિવ્ય ભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે ધોખો થાય ને ગુણ અવગુણ લીધા કરે છે, જે અનિકોનો પક્ષ. એટલે મહારાજ હવે ત્યાંના સમયની પરિસ્થિતિને અનુલક્ષીને આ વાત કરે છે કે આના કોનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી, તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા, ને એના ઉપર વધુ હેત રાખે છે ને અમારી ઉપર નથી. એવી રીતે ગુણ અવગુણ પરખ્યા કરે. એટલે મહારાજ ત્યાંની કોઈ પરિસ્થિતિ હશે એને અનુલક્ષીને વાત કરે છે. તેને કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે. માટે ભગવાનને વિશે તો મનુષ્ય ભાવ ન જ પરઠવો, અને ભગવાનના ભક્તને વિશે પણ મનુષ્ય. એટલે મહારાજ ત્યાંના ભક્તોનું મહિમા બી સમજાવે છે કે પ્રગટ ભગવાનની જેને પ્રાપ્તિ થઈ છે. એટલે મહારાજ પોતાના વખતની વાત કરે છે કે અત્યારે જે ભક્ત સમૂહ છે એમાં પણ મનુષ્ય ભાવ ન પરઠવો. કાં જે દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઈ કાંધળો હોય,
એટલે લૂલો હોય, કોળિયો હોય, બેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય, પણ જ્યારે દેહ મૂકે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા લૂલા જ રહે છે? એટલે આ પ્રાકૃત દેહ છોડીને ભગવાનના ધામમાં જાય તો એ બધાને એક ચૈતન્ય પ્રકૃતિથી નવું શરીર મળે છે. એટલે મહારાજ કહે કે નથી રહેતા, એ તો સર્વે મનુષ્યપણાના ભાવ છે, તેને મૂકીને દિવ્ય રૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ ન પડઠાય તો પરમેશ્વરને વિશે કેમ પડઠાય? એટલે જેને પ્રગટ ભગવાન મળ્યા છે, એટલે શ્રીજી મહારાજ રૂપે એ બધા ભક્તોને ભગવાન મળ્યા હતા તો કેવા બધા હતા? અમુક લોકો આંધળા હોય, લૂલા હોય, તો એવું નહીં સમજવાનું કે ભાઈ આ લોકોને હવે પ્રાપ્તિ થશે તો આવા રહેશે. ના, એ બ્રહ્મરૂપ એટલે એમને જે ચૈતન્ય પ્રકૃતિ છે એ પ્રકૃતિથી દિવ્ય શરીર મળશે. એટલે કે એમનામાં મનુષ્ય ભાવ ના પઠાય તો ભગવાન મનુષ્યકારા થઈને આવ્યા છે તો એમાં થોડો પઠાય મનુષ્ય ભાવ? એ મહારાજ એવું લોજિકલી સમજાવે છે. અને મહારાજ શું કહે છે, આ જે વાત છે તે સૂજે તો આજ સમજો તો એટલી સમજવી છે, અને સૂજે તો 100 વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી છે, અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છૂટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી. અને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવો. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી એમ અમારી આજ્ઞા છે. તેને ભૂલશોમાં, જરૂર ભૂલશોમાં. કેટલું મહારાજ ભાર દઈને કહે છે. એમ કહીને શ્રીજી મહારાજ સર્વે હરિભક્તને જય સ્વામિનારાયણ કહીને હસતા થતા પોતાને ઉતારે પધાર્યા. એટલે અહીંયા મહારાજ જે બોલતા હતા એ પૂરું થઈ ગયું. હવે આ ઉપસંહાર લખ્યો છે. એવી રીતે શ્રીજી મહારાજની વાર્તા સાંભળીને સર્વ સાધુ તથા સર્વ હરિભક્ત તે શ્રીજી મહારાજને સર્વ અવતારના કારણ અવતારી જાણીને દિવ્ય ભાવની અતિશય દ્રઢતા કરતા હવા. બરાબર. હવે આ જે છેલ્લી લાઈન વાંચશે ને એમાંથી લોકો અર્થના અનર્થ કરશે. કેમ કે અહીંયા શું લખ્યું કે શ્રીજી મહારાજને સર્વ અવતારના કારણ અવતાર. હવે આ જે આખું વચનામૃત વાંચ્યું એનું મહારાજે શું સમજાવ્યું? આ તો ઉપસંહાર છે. એટલે ઉપસંહાર ઘણી જગ્યાએ 4 નંદ સંતોએ લખ્યું છે કે કૃષ્ણ ભગવાનનો મહિમા આવે તો શું કહે કે ભાઈ એ કૃષ્ણ બીજા કોઈ નહીં પણ ભક્તિ ધર્મના પુત્ર એ શ્રીજી મહારાજ જ છે. એવી રીતે એકતા કરે છે કૃષ્ણ ભગવાનને શ્રીજી મહારાજ વચ્ચે. એવી રીતે ઘણી જગ્યાએ નંદ સંતોએ જેને સંપાદન કર્યું છે એને ઉપસંહાર લખ્યા છે. બરાબર. પણ આપણે જેમ આગળ વાત કરીને કે ભાઈ આમાં બી ક્ષેપક વાક્યો ઉમેરી શકાય છે. તો આજે એવી રીતે શ્રીજી મહારાજની વાર્તા સાંભળીને સર્વ સાધુ તથા હરિભક્તને શ્રીજી મહારાજને વિશે દિવ્ય ભાવ સમજાયો કે ભાઈ આ બીજું કોઈ નહીં પણ જે અક્ષરધામના જે અવતારી છે એ પોતે જ આ અવતાર ધારણ કરીને આવ્યા છે. પણ આ બધા શબ્દો સર્વ અવતારના કારણ એને મિસરિપ્રેઝન્ટ કરવામાં આવ્યા છે આપણા સંપ્રદાયમાં કે ભાઈ આપણે બીજા અવતાર કરતાં શ્રીજી મહારાજને અવતારી જાણવાના છે. એટલે અવતારી જાણવાના છે એટલે શું કે એવો દિવ્ય ભાવ રાખવાનો છે કે શ્રીજી મહારાજે અવતાર ધારણ કર્યો તો મનુષ્ય રૂપે જ ધારણ કર્યો, જેવી રીતે કૃષ્ણ ભગવાને ધારણ કર્યો હતો, કે જેવી રીતે રામ ભગવાને ધારણ કર્યો હતો. પણ એ કોઈ બી અવતારની ઉપાસના કરતા હોય તો એમાં દિવ્ય ભાવ કેવો રાખવાનો છે કે આ બીજું કોઈ નહીં પણ એ જે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ અક્ષરધામમાં બિરાજે છે એ જ ભગવાન છે. એવી રીતે દ્રઢ કરવાનો છે ભાવ. પણ અહીંયા આ સ્ટેટમેન્ટથી લોકો તમને એવું સમજાવે છે કે ના, શ્રીજી મહારાજને આપણે અવતારી સમજવાના છે ને બીજા બધા અવતાર છે ને અવતાર ને અવતારી વચ્ચે ભેદ છે, જે ભેદ ઊભો કરે છે. પણ આ વાક્ય છે ને એ તમને શેપક સમજાઈ શકશે કે આ વાક્ય ઉમેરેલું છે. કેમ કે તમે આ વચનો સમજો એમાં મહારાજે શું કીધું કે જે ગોલોક મધ્ય અક્ષરધામમાં બિરાજમાન ભગવાન પરબ્રહ્મ પરમાત્મા છે એ પોતાનું મૂળ રૂપ છોડીને આવતા જ નથી. મૂળ રૂપ તો ક્યાં રહે છે? અક્ષરધામમાં, કે જેને આપણે અવતારી કહીએ છીએ. અને એ ભગવાન શું કરે છે કે અવતાર ધારણ કરે છે. એટલે અહીંયા પૃથ્વી પર એટલે આ બ્રહ્માંડમાં જે આવે એ બધા અવતાર કહેવાય. રામ કહેવાય, કૃષ્ણ કહેવાય, કે સજ્જન સ્વામી કહેવાય, કે વરાહાદિક જે પણ આયા પૃથ્વી પર જન્મ ધારણ કર્યો અથવા પ્રગટ થયા એ બધાને શું કહેવાય? અવતાર. પણ અહીંયા મહારાજે શું સમજાવ્યું કે ભલે એવા દેખાય છે પણ આપણે સમજવાનું શું છે કે ભગવાન એ જ છે, એમાં એટલો દિવ્ય ભાવ રહેલો છે, એમાં અનંત ઐશ્વર્ય, અનંત શક્તિ બધું જ રહેલું છે. એવો દિવ્ય ભાવ રાખવાનો છે. એટલે એ એક સાધના પદ્ધતિ છે કે આપણે એને અવતારી જેવું સમજવાનું છે. બરાબર. પણ અહીંયા લોકો બધી ગેરસમજણ આ વાક્યથી આવી રીતે ઊભી કરે છે કે ભાઈ આપણે શ્રીજી મહારાજ આ વખતે સ્વયં અક્ષરધામમાંથી પધાર્યા અને બીજા અવતારો અક્ષરધામમાંથી નહોતા પધાર્યા. તો અહીંયા મહારાજે એ બધાનું ખંડન કર્યું કે જે રામકૃષ્ણાદિક કે મત્સ્ય કશ્યપ અવતાર થયા હતા એ બધા કોણે ધારણ કર્યા હતા? અક્ષરધામમાં રહેલા ભગવાન જે છે, જે મહારાજે વર્ણન કર્યું એ ભગવાને જ ધારણ કર્યા હતા, બીજા કોઈએ ધારણ નહીં કર્યા. એટલે બધા કહે છે ને કે આ અહીંયાથી આવ્યા હતા ને અહીંયાથી આવ્યા હતા. એવી રીતે શ્રીજી મહારાજ નારાયણના ભ્રાતા દ્વિજે કુળતાનું ધારી. તો એવું નહીં, એ ભલે એ વિભૂતિથી એનું પ્રયોજન છે અવતારનું, પણ આયા છે કોણ? એ જે અવતાર ધારણ કોણે કર્યો છે
એ અક્ષરધામમાં રહેલું જે મૂળ ભગવાન છે ને એ જ ધારણ કરે છે, બીજું કોઈ નહીં કરતું. પછી એ સ્થળ કોઈ બી સિલેક્ટ કરે કે એમની કોઈ પણ વિભૂતિ થકી અવતાર ધારણ કરે, પણ અવતાર ધારણ કરવાની સામર્થ્ય કોની છે? મહારાજ એ સિદ્ધાંત કહેવા માગે છે કે અવતાર કોણ ધારણ કરે છે? અક્ષરધામમાં રહેલા ભગવાન જ અવતાર ધારણ કરે છે બધા. એટલે આપણે જે અવતાર એટલે સહજાનંદ સ્વામીની પણ અનન્ય ભાવે ઉપાસના કરીએ છીએ, તો એમાં દિવ્ય ભાવ શું રાખવાનો છે? કેમ કે આપણને આપણા સંપ્રદાયમાં મૂળ રૂપ સિલેક્ટ કરી દીધું છે, ત્યારે બીજા સંપ્રદાયમાં જાઓ તો ત્યાં એમાં મૂળ રૂપ જે અવતારની ઉપાસના કરતા હશે એના જેવું માનતા હશે. પણ આપણા સંપ્રદાયમાં ભગવાનનું મૂળ રૂપ મહારાજે અનુભવથી સિદ્ધ કર્યું છે કે એ મૂળ રૂપ કેવું છે કે નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે, દ્વિભુજ મુરલીધર છે, મોરપીંછ મુગટ ધારણ કરેલો છે, પિતાંબર ધારણ કરેલું છે. એટલે શ્રી કૃષ્ણ રૂપ જ છે મૂળ રૂપ. અને પછી આમાંય લોકો ભેદ કરતા હોય છે કે એ તો અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ કીધા, પણ જ્યારે મનુષ્ય ક્યારે દેવકીનંદન કીધા હતા એની વાત નહીં કરી, તો એનું ખંડન થઈ જાય. તો અહીંયા સિદ્ધાંત શું થયો કે એ જ શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણ અવતાર તરીકે આવ્યા. તો આ સત્સંગી જીવન જે પ્રકરણ 3 અધ્યાય 29 છે, અહીંયા જે નીચે મેં લખ્યું છે, એમાં મહારાજે સ્વરૂપ અદ્વૈત આપ્યું કે જે શ્રી કૃષ્ણ ભગવાન હતા દેવકીનંદન વાસુદેવ દેવકી થકી, એ બીજા કોઈ નહીં, પણ આ જે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ, એ બેમાં કોઈ ભેદ નહોતો. એમાં તો એમનું રૂપે સરખું હતું. બીજા અવતારોમાં રૂપ અલગ લે પણ સ્વરૂપથી એ જ છે, પણ આમાં તો રૂપે સરખું હતું. એટલે મહારાજે કૃષ્ણ અવતારની શ્રેષ્ઠતા ઘણા વચનામાં કીધું છે. કેમ કે એમાં એમને સમગ્ર ઈશ્વર્યનો પ્રકાશ કર્યો અને રૂપે સરખું રાખેલું કે બે હાથે એ પણ વાંસળી વગાડતા હતા. એટલે એમાં પણ દિવ્ય ભાવ રાખવાનો છે. અને આપણે જ્યારે શ્રીજી મહારાજના અનન્ય આશ્રિત છે, તો શ્રીજી મહારાજનું દિવ્ય ભાવ કેવી રીતે રાખવાનો છે કે એ બીજું કોઈ નહીં, પણ ગોલોક મધ્ય અક્ષરધામમાં જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ સાક્ષાત શ્રીજી મહારાજ છે. એવી રીતે દિવ્ય ભાવ રાખવાનો છે. એટલે હવે તમને એવું લાગશે કે મેં આ વાક્ય ખોટું કરી નાખ્યું. આનો મિનિંગ પણ જો તમે સાચી રીતે સમજો તો આ આગળની વસ્તુને ખોટી ના કરાય. કેમ કે આ શ્રીજી મહારાજ નહીં બોલતા, આ ઉપસંહાર છે. અને મેં જેમ આગળ કીધું કે આમાં બી વચનામૃતમાં પણ છેડછાડ થયેલી છે. જ્યારે કેમ કે 200 વર્ષ થઈ ગયા છે, એટલે વચનામૃત ગુજરાતી ભાષામાં છે, એટલે એમાં વાક્યો ઉમેરવા ઇઝી છે. એમાં કોઈ અર્થને બદલવો હોય તો થોડા શબ્દો ઉમેરી દો તો અર્થ બદલાઈ જાય છે. પણ એમાંય આપણા જે બધા વિદ્વાનોએ ધ્યાન રાખ્યું છે, પણ જે અનેક મત પંથો થયા એમાં આ શક્યતા છે. તો હવે એને સમજવું હોય તો આપણે આગળ જોયું હતું કે ભાઈ હરિવાક્ય સુધા સિંધુનો રેફરન્સ લેવો પડે, કે આપણે કોઈ હસ્તલિખિત લિપિ હોય તો એનો રેફરન્સ લેવો પડે. તો આપણે એનો એક હું રેફરન્સ બતાવું કે અમારી જોડે હસ્તલિખિત વચનામૃતની આખી કોપી છે, બરાબર. મેં જે આગળ બતાવ્યું કે આવી રીતે લિપિમાં પહેલાં વચનામૃત લખાતા હતા. તો આ જીજીભાઈનો ઉલ્લેખ નિષ્કુળાનંદ સ્વામી રચિત જે ભક્ત ચિંતામણી છે એમાં આવે છે, પરચા પ્રકરણમાં. તો એ જીજીભાઈએ લહ્યા તરીકે આ પ્રત લખેલી છે. અને કયા સાલની છે? સંવત 1819ના સાલની આ હસ્ત લિખિત પ્રત છે. તો એમાં આપણે આ ચકાસીએ. એટલે આ અક્ષર ઉકેલવા અઘરા છે, પણ મેં હાઇલાઇટ કરી રાખ્યું છે કે આ વચનામૃતની આ જે છેલ્લી લાઈન છે ને, આ તમે અહીંયાથી વાંચો કે ક્યાં છે? તો છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી, બરાબર. આ વચનામૃત આપણે જે અત્યારે જોયું એનું આપણે છેલ્લો ફકરો જોઈએ છે. અને આગળ કહે છે જ્યારે કોઈ અણસમજને કરીને ધોખો થઈ જાય તો આ વાત કરીને ચેતાવી દો અને આ નિત્ય પ્રત્યે જરૂર ભૂલશોમાં. હવે એમ કહીને શ્રીજી મહારાજ સર્વ હરિભક્તને જય સ્વામિનારાયણ કહીને હસતા. તો એ અહીંયા જોઈએ કે અહીંયા જો તમે જોશો ને તો આ એ છે, એ એટલે આવી રીતે અ લખાતો હતો. એમ કહીને શ્રીજી મહારાજ સર્વ હરિભક્તને જય સ્વામિનારાયણ કહીને હસતા થકા પોતાના ઉતારે પધાર્યા. પતિ વચનામૃત પૂરું, ઇતિ વચનામૃત 18. અને અહીંયાથી બીજું 19મું વચનામૃત ચાલુ થઈ ગયું. એટલે જે આ લાઈન છે ને આખી શેપક છે, ઉમેરેલી છે, બરાબર. એટલે એ લાઈનને પણ તમે જો વચનામૃત આગળ જે મહારાજે વાત કરી એ અર્થમાં સમજો તો એમાં એને સવડી સમજણ પણ થાય. પણ એમાંથી લોકો અવળી સમજણ કરવા માટે એ વાક્ય પર ભાર આપીને તમને સમજાવે છે. અને એ વાક્ય આવા લોકોએ જ કદાચ ઉમેર્યું લાગે છે કે જે શ્રી કૃષ્ણને નીચા પાડવા કે બીજા અવતારોને નીચા પાડવા કે મહારાજને સર્વોપરી કે અવતારી બતાવવા, બરાબર. એટલે આપણે સમજવાનું છે અવતારી જેવું, પણ આ વસ્તુ ક્લિયર રાખવાનું છે. મહારાજે આ વચનામૃતમાં સિદ્ધાંત શું આપ્યો કે મૂળ રૂપ છોડીને ક્યારેય ભગવાન આવતા નથી. મૂળ રૂપ તો ત્યાં અક્ષરધામમાંથી ભગવાન ખસી જાય તો ત્યાંનું શું થાય? એવી રીતે તો થોડી મૂળ રૂપ જતું રહે. એટલે બધા કે પુરુષોત્તમ નારાયણ પહેલી વાર આવ્યા શ્રીજી મહારાજ તરીકે. તો અહીંયા એ લોયા ચોકથી જ ખંડન થઈ જાય કે પુરુષોત્તમ નારાયણ કે જેને અક્ષરધામના અધિપતિ કહેવાય છે એ ક્યારેય પૃથ્વી પર ત્યાંથી છોડીને આવતા નથી, પણ બીજું એક રૂપ કે જ્યારે જેવું કાર્યનું પ્રયોજન હોય ત્યારે એ જ ભગવાન કોઈ રૂપને ધારણ કરીને આવે છે. કે જેવી રીતે રામ રૂપે આવ્યા હતા, કૃષ્ણ રૂપે આવ્યા હતા, પછી એ જ ભગવાન સહજાનંદ સ્વામી રૂપે આવ્યા. એટલે આપણા મંદિરમાં
સહજાનંદ સ્વામીએ કૃષ્ણ ભગવાનનું રૂપ કેમ બધે પધરાવ્યું છે? કેમ કે આ સિદ્ધાંત તમારામાં દ્રઢ કરવા માટે કે તમે ભલે શ્રીજી મહારાજના અનન્ય આશ્રિત છો તો પણ આપણા નંદ સંતોએ શ્રીકૃષ્ણ શબ્દ ગોલોક મધ્ય અક્ષરધામમાં શ્રીકૃષ્ણ રૂપથી ભગવાનનું કેમ વર્ણન કર્યું છે? કેમ કે આપણી પ્રાપ્તિ પણ એ છે કે આપણને ભગવાન પ્રાપ્ત આવી રીતે થવાના છે, આ રૂપથી થવાના છે. હવે આ રૂપ પ્રત્યે તમને દ્વેષ હશે તો પછી તો વાત જ પૂરી થઈ ગઈ ને. તમે કયા રૂપે ભગવાનને પ્રાપ્ત થશો? અને અહીંયા જ બધી ગડબડ ગોઠાવા ચાલે છે. બધા જેટલા બી નવા નવા સંપ્રદાયને મત પંથો છે જે મૂળભૂત શાસ્ત્રોને ભૂલી ગયા છે ને કે ભાઈ ના આપણે અનંતની ઉપાસના કરવાની, એટલે જ્યાં શ્રી કૃષ્ણ શબ્દ આવે ભૂસી કાઢવાનો, તો એ બધી અશુદ્ધ ઉપાસના જ થઈ ગઈ છે. એટલે મહારાજે શિક્ષાપત્રી એટલા માટે જ લખીને અને પછી એવું કીધું કે આમાં પાછા દૂષણ પણ ઘણા છે. જો આ વાતને હરકી સમજે નહીં તો દૂષણ પણ ઘણા છે. એ દૂષણ શું? તો એ દૂષણ હું તમને સમજાવું કે આજે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે આ સર્વોપરીના નામે જે બધું ચાલ્યું છે કે શ્રી કૃષ્ણ આપણે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એટલે બીજા બધા અવતારોને અવતારી મોટા કહેવાય ને આમ કહેવાય, તો એવી રીતે અવતારને અવતારી વચ્ચે ભેદ કરો તો આ વચનામૃત ખોટું પડી જાય. દિવ્ય ભાવ શું કે અવતારમાં અવતારી ભાવ સમજવાનો છે. આ સિદ્ધાંત શું થયો કે જે અવતાર છે એમાં અવતારી ભાવ સમજવાનો છે. એટલે હું કૃષ્ણ ભગવાનની ઉપાસના કરું છું કૃષ્ણ રૂપથી તો પણ એમાં અવતારી ભાવ સમજવાનો છે કે એ અક્ષરધામનું મૂળ ભગવાન જ છે. રામ રૂપે કરું છું તો એમાંય અવતારી ભાવ સમજવાનો છે. શ્રીજી મહારાજ રૂપે કરું છું તો એમાંય અવતારી ભાવ સમજવાનો છે. આ વચનામૃત સિદ્ધાંત થઈ ગયો. તો આમાં તમે અવતારી ભેદ કરવા જાઓ તો એ તો આ વચનામૃત પ્રમાણે જ ખોટું થાય છે. એટલે આમાં તો અવતારીનું ઐક્ય પણ સમજાયું. એટલે જે લોકો અત્યારે અક્કડાયા થઈને કહે છે ને કે આ તો અવતારી છે ને, એટલે અવતારી શાસ્ત્રોમાં કીધા છે મહિમા સમજીને, એટલે આ દિવ્ય ભાવ સમજીને કીધા છે આપણા નંદ સંતોએ. એટલે એવું નહીં કે ભાઈ આ અવતારી છે એટલે બીજા બધા અવતારો અવતાર છે. એ અવતારની ઉપાસના કરતા હોય તો એને અવતારી સ્વરૂપ માનવાનું કે ભાઈ આપણે રામાનંદ સ્વામીના વખતથી બધા નંદ સંતો હશે તો બધાને રામાનંદ સ્વામીએ શ્રી કૃષ્ણનું સ્વરૂપ સેવા આપ્યું હશે. શ્રીજી મહારાજે કેટલા નંદ સંતોને જે કૃષ્ણ ભગવાનનું જે લાલજી સ્વરૂપ છે એ સેવા આપેલું છે. તો એ લોકો દરરોજ પૂજા કરતા જ હશે ને, તો મહારાજે શું કીધું છે કે સ્વરૂપ એવું માનવું, એ મૂર્તિમાં એવું માનવું કે આ અક્ષરધામના અધિપતિ સ્વયં ભગવાન અવતારી છે એવું માનવાનું. તો પછી શું એ લોકોએ એ મૂર્તિઓ નાખી દીધી હશે? તમે આજે પણ વડતાલમાં જાઓ, ગોપાલ સ્વામીના આસને જાઓ કે બીજા આસને જાઓ, તો એમાં આજે પણ એ લોકોએ કેવી રીતે કે જે શ્રી કૃષ્ણ રાધા અને જોડે હરિકૃષ્ણ મહારાજ, કેમ કે એ જ કૃષ્ણ ફરી અવતાર ધારણ કરીને સહજાનંદ સ્વામી રૂપે આવ્યા હતા. એટલે બંને કૃષ્ણ અવતારની પૂજા એ લોકોએ કરેલી છે. એટલે આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે ને શ્રી કૃષ્ણ મહારાજે કેમ નક્કી કર્યા છે કેમ કે અક્ષરધામના અધિપતિનું રૂપ શ્રી કૃષ્ણ જેવું છે. એટલે મહારાજે શ્રી કૃષ્ણ શબ્દ શિક્ષાપત્રીમાં લીધો છે. કેમ સ્વામિનારાયણ શબ્દ નહીં લીધો? કેમ કે સ્વામિનારાયણનો અર્થ બી એ થાય છે કે સર્વના સ્વામી એવા નારાયણ. તો ત્યાં સ્વામિનારાયણ શબ્દ કેમ નહીં લીધો? શ્રી કૃષ્ણ, કેમ કે શાસ્ત્રમાં એ પરમાત્માને શ્રી કૃષ્ણથી ઉલ્લેખ થાય છે અને એમનું રૂપ પણ શ્રી કૃષ્ણ રૂપ છે. એટલે શ્રી કૃષ્ણ ને શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર, એટલે બધા અવતાર પણ આવી ગયા. અને અવતાર ને અવતારી વચ્ચે આ વચનામૃતથી શું થયું? ઐક્ય થયું, અભિન્નતા થઈ. એટલે આપણે પણ શ્રીજી મહારાજની જે અનન્ય ભાવે ઉપાસના કરીએ છીએ તો આપણે એમની શ્રી કૃષ્ણ ભગવાનને વિશે એકતા કરવાની છે. એટલે આપણા મધ્ય મંદિરોમાં શ્રી કૃષ્ણના સ્વરૂપ પધરાયેલા છે. પણ હજુ બી એ જે બધા અજ્ઞાનીઓ માણસ છે ને એ લોકોને એ રૂપોમાં ભેદ દેખાય છે. એટલે મેં આ લાઈન નીચે લખેલી છે. નીચે તમે જોશો કે આ સત્સંગી જીવનમાં મહારાજ જ્યારે સ્વરૂપ અદ્વૈત સમજાવે છે તેમાં એમાં તો પોતાનું એક્ઝામ્પલ નહીં આપતા, એમાં તો કૃષ્ણ અવતાર દેવકીનંદનનું એક્ઝામ્પલ આપે છે કે આ દેવકીનંદન કૃષ્ણ એ જ પરબ્રહ્મ પરમાત્મા જે અક્ષરધામના અધિપતિ છે એમાં કોઈ ભેદ ના જાણવો ને એમાં જે ભેદ જાણે છે એ અસુરો છે. મહારાજે આવો શબ્દ વાપર્યો. એટલે જે લોકો કહે છે ને કે કૃષ્ણ ભગવાન અવતારી નહોતા, જે કૃષ્ણ અવતાર થયા એ તો આપણા અવતારી છે ને એ તો ખાલી અવતાર હતા, તો એ તો મહારાજે અસુરો કહી દીધા એને. આ મહારાજના વાક્યો છે. સત્સંગી જીવન આ પ્રકરણ 3 ને અધ્યાય 29 આ શ્લોક લખ્યો છે એ તમે વાંચજો. એમાં તો મહારાજે કહી દીધું છે કે એ શ્રી કૃષ્ણ ભગવાન અક્ષરધામના અધિપતિ ને કૃષ્ણ અવતારના જે મનુષ્ય આકારે થયેલા કૃષ્ણ એ બે વચ્ચે જે ભેદ જાણે છે ને એ અસુરો છે. એટલે તમને ભલે ગમે તેવા મોટા સંતો કે આ જે ભેદ સમજાવે છે ને તો તમને મહારાજની વાણી પર વિશ્વાસ હોવો જોઈએ કે મહારાજે એ લોકોને અસુરો કીધા છે. તો તમે કયા પક્ષમાં છો અત્યારે? કે અસુરના પક્ષમાં છો કે મહારાજના પક્ષમાં છો? એ વિચારવાની જરૂર છે આજે. કેમ કે અત્યારે ઘણું ખરું સંપ્રદાયમાં જે આ બધી અલગ અલગ બધી શું કહેવાય સર્વોપરીના કેફમાં બધી વાતો મનગઢત લખાઈ છે જે છેલ્લા 150 વર્ષમાં, એ લોકોએ આખા સંપ્રદાયના મૂળભૂત ઇતિહાસની શું કહેવાય પથારી ફેરવી કાઢી છે. આ શબ્દો થોડાક અઘરા છે પણ મૂળભૂત ગ્રંથોને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એ શિક્ષાપત્રીને તો ગણતા જ નથી લોકો. કે એનું કારણ પણ આ છે કે ભાઈ હવે એ લોકોએ પોતાનો સિદ્ધાંત સ્થાપી દીધો છે, ફેલાઈ તો દીધો છે, પણ જો મૂળભૂત શાસ્ત્રો કોઈ વાંચશે તો એ બધાનું ખંડન થઈ જશે. અને જો એનો અર્થ બી
સરખી રીતે કોઈ સમજશે વિવેક બુદ્ધિ વાપરીને, બધા જે શાસ્ત્રોનું સમન્વય કરીને સમજશે, તો એ બધી જે દુકાનો ચાલુ થઈ છે એ બંધ થઈ જશે. એટલે મૂળભૂત શાસ્ત્રોની તમારી આગળ કોઈ નહીં લાવે. તો એ તો આપણી ફરજ છે કે ભાઈ આપણને મહારાજે જે આજ્ઞા કરી છે, જે શાસ્ત્રો 8 સત્શાસ્ત્રો જે વાંચવાની આજ્ઞા કરી છે, શિક્ષાપત્રીની વાંચવાની આજ્ઞા કરી છે, એ દરરોજ વાંચીશું તો જ આપણને એ મગજમાં ફિટ થશે અને પેલું ભૂસાશે ને આ વસ્તુ જે શ્રી મહારાજ કહેવા માગે છે એ સમજાશે. એટલે આ તમે જો વચન સમજો તો એમાંથી પણ આ બધા સિદ્ધાંતો જે મનગઢત છે કે ભાઈ અવતાર અલગ ને અવતારી અલગ, જો અવતાર ને અવતારી વચ્ચે ભેદ માન્યો તો તમે દિવ્ય ભાવ રાખ્યો જ નથી. તમે કોઈ બી અવતારની ઉપાસના કરો, કે શ્રીજી મહારાજ હોય કે કૃષ્ણ ભગવાન હોય કે રામ હોય, એટલે અવતારી વચ્ચે ઐક્યપણું થયું કે કોઈ બી અવતાર હોય તો એ ભલે મનુષ્યાકારે થયા છે પણ એમાં દિવ્ય ભાવ જ રાખો. આ એનું સાર થયો. ભલે આપણા સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ ભગવાન ઈષ્ટદેવ છે, પણ કોઈ બીજા રામ ભગવાનને માનતું હોય તો એમાં પણ એને મનુષ્ય ભાવ નહીં રાખવાનો. થોડુંક લોજિક દોડાવો, તમે તમારી બુદ્ધિ થોડીક દોડાવો, શાસ્ત્રોની બુદ્ધિ દોડાવો, મહારાજે જે વાક્યો કીધા છે એના પર મનન કરો, તો બી તમારા આ બધા મનગઢત સિદ્ધાંતો છે ને એ બધા ખોટા થઈ જાય અને પછી જ તમને શિક્ષાપત્રી સમજાશે. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં શ્રી કૃષ્ણ શબ્દ એટલે જ વાપર્યો છે કેમ કે એમને ખબર હશે કે આ ભવિષ્યમાં બધા અકટાડાયો આવશે કે આ લોકો શ્રી કૃષ્ણ શબ્દ પૂછી કાઢશે, જે મારું મૂળ સ્વરૂપ છે. એટલે મહારાજનું ઇન્ટેન્શન એવો હશે કે ભાઈ મારું મૂળ સ્વરૂપનું જ્ઞાન જતું ના રહે એમાંથી. એટલે મહારાજે પાકા પાયે રાધાકૃષ્ણ પણ બધે પધરાયેલા છે, ગઢડામાં ગોપીનાથજી પધરાવી દીધા એમનું માપ લઈને જ, અને શિક્ષાપત્રી લખી દીધી છેલ્લે, કેમ કે એમને જોયું હશે કે આ બધું વાતોમાં ગડબડ ગોટાળા અત્યારથી ચાલુ થયા છે, એટલે ભવિષ્યમાં થઈ શકે છે. એટલે એને સાવધાન રૂપે જ એમને શિક્ષાપત્રી લખી છે, મને તો એવું જ લાગે છે. એટલે તમે આના પર વિચારશો તો તમને પણ એ વસ્તુ સમજાશે. તો આપણે આ વચનો જોયું, એમાંથી આપણને આ વસ્તુ જે અવતાર ને અવતારી એમાં કોઈ ભેદ નથી. અવતારી છે એ જ અવતાર ધારણ કરે છે, બીજું કોઈ અવતાર ધારણ નથી કરતું. અને દરેક અવતારમાં આપણે જે અવતારની ઉપાસના કરીએ એમાં અવતારીનું દિવ્ય ભાવ પણ રાખવાનું જ છે, કે એને અવતારી જેવું સમજવાનું છે. આપણે એવો દિવ્ય ભાવ રાખવાનો છે, કેમ કે એમાં અનંત ઐશ્વર્ય શક્તિ રહેલા જ છે, પણ એમને જેટલું કાર્યનું પ્રયોજન હતું એટલો કાર્યનો પ્રકાશ કર્યો. આ એક મહારાજે સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત આપ્યો આમાં. એટલે છેલ્લે ઉપસંહાર આપણે જોઈ લઈએ કે આ વચનોથી આપણે શું સમજ્યા. તો પહેલી વસ્તુ કે જે અક્ષરધામમાં ભગવાન છે એટલે એને અવતારી કહેવાય. એ પોતાના મૂળ રૂપનો ત્યાગ ક્યારેય નથી કરતા, પણ બીજું સજાતીય દ્વિતીય રૂપ લઈને જ્યારે જેવું કાર્ય કરવાનું હોય એ પ્રમાણે અવતારનું ધારણ કરે છે, મનુષ્યાદિકમાં કે પશુ કે પક્ષી યોનિમાં. એ એક વસ્તુ આપણે સમજ્યા. બીજી વસ્તુ શું સમજ્યા કે ભગવાનનું મૂળ રૂપ દ્વિભૂત શ્રી કૃષ્ણ સંપ્રદાયે સ્વીકારેલું છે. આમાં શ્રી કૃષ્ણ શબ્દ એવું ના આવ્યું, પણ મહારાજે દ્વિભુજ વર્ણન કર્યું. સચ્ચિદાનંદ છે, તેજોમય છે, પણ આપણે તમે બીજા વચનામૃત વાંચશો કે વચનામૃતનું પરથારો વાંચશો, નિષ્કુળાનંદ સ્વામીનું ભક્ત ચિંતામણી વાંચશો, પુરુષોત્તમ પ્રકાશ વાંચશો, શિક્ષાપત્રી વાંચશો, અને ધામ વર્ણન ચાતુરી કે જે મુક્તાનંદ સ્વામીએ લખેલું છે, એમાં દરેકમાં જે અક્ષરધામનું વર્ણન આવે છે ત્યારે ભગવાનને શ્રી કૃષ્ણ રૂપે જ વર્ણન કરેલું છે. એટલે ભગવાનનું મૂળ રૂપ દ્વિભુજ અને શ્રી કૃષ્ણ એ ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયે સ્વીકારેલું છે મૂળભૂત ગ્રંથોમાં. અને એ જ ભગવાન દરેક અવતાર ધારણ કરે છે. એટલે આ વચનામૃતમાં શું કીધું કે એ જ ભગવાન દરેક અવતાર ધારણ કરે છે, બીજું કોઈ અવતાર ધારણ નથી કરતું. અને મહારાજે શું સિદ્ધાંત સમજાયો, એ અવતાર મનુષ્યાદિક એટલે કે રામકૃષ્ણ આદિક અવતાર તરીકે પ્રગટ થાય કે પછી મત્સ્ય કે કશ્યપ આદિક અવતાર તરીકે પ્રગટ થાય. એ દરેક અવતારમાં દિવ્ય ભાવ કેવો રાખવાનો છે કે અવતારી જેવું જ સમગ્ર ઈશ્વરે રહેલું છે. એટલે એમાં મનુષ્ય બુદ્ધિ નથી રાખવાની, પણ દિવ્ય ભાવ રાખવાનો છે. એટલે એ દરેક અવતાર માટે મહારાજે વાત કરી. અને એના પરથી આપણને શું સિદ્ધ થયું કે અવતારી અને અવતાર એ બંને વચ્ચે રૂપભેદ દેખાય છે, પણ સ્વરૂપથી કે શક્તિ અને સામર્થ્યથી કોઈ ભેદ નથી. અને આ જ સિદ્ધાંત મહારાજે સત્સંગી જીવનમાં પણ સ્વરૂપ અદ્વૈત એવી રીતે સિદ્ધાંત આપ્યો. આ આપણે જે વચનામૃત સમજ્યા એનો આ ઉપસંહાર થયો. અને આપણે આ જે ઉદ્ધવ સંપ્રદાયનો જે મૂળભૂત ઇતિહાસ છે એને પણ આ એક શ્લોકથી સમજીશું તો પણ આપણને આ વાત ક્લિયર સમજી જાય છે. અને આપણે દર વખતે આ મતને રિપીટ કરીએ છીએ કે ઉદ્ધવ સંપ્રદાયનો ઇતિહાસ શું છે કે જ્યારે દ્વાપર યુગમાં જે શ્રી કૃષ્ણ ભગવાન છે, આ શ્રી કૃષ્ણ ભગવાન, અને એ પોતે અંતર્ધ્યાન થવાના હોય છે, તો ઉદ્ધવજીને એ જ્ઞાન આપે છે અને એમને બદ્રિક આશ્રમમાં જવાની આજ્ઞા કરે છે. અને બદ્રિક આશ્રમમાં દુર્વાસા મુનિ થકી શાપથી ઉદ્ધવજી અને બીજા મરીચાદિક ઋષિ અને નરનારાયણ ઋષિના માતા પિતા ધર્મ અને મૂર્તિદેવી એ બધા ફરીથી જન્મ ધારણ કરે છે. અને નારાયણ ઋષિ રૂપે આ શ્રી કૃષ્ણ ફરીથી સહજાનંદ સ્વામી, એટલે ત્યારે પોતે વન વિચરણમાં એનું નામ નીલકંઠ વણી હોય છે, એટલે ઉદ્ધવજી રામાનંદ સ્વામી રૂપે ફરી પ્રગટ થાય છે. એટલે આ જે શ્લોકમાં સમજાયું કે ભગવાન કૃષ્ણ દ્વારા પ્રભુત થયેલા ઉદ્ધવજી ફરીથી રામાનંદ સ્વામીના રૂપમાં તેમના આદેશ અનુસાર બ્રહ્માંડના લાભ માટે પ્રગટ થયા.
અને શ્રી કૃષ્ણ ભગવાન સહજાનંદ સ્વામીના રૂપમાં ફરી પ્રગટ થયા અને તેમને તેમના ગુરુ માન્યા. એટલે સહજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા અને આ ઉદ્ધવ સંપ્રદાયનું ફરીથી પ્રવર્તન કર્યું. એટલે આપણો સંપ્રદાય શું માને છે કે આ સહજાનંદ સ્વામી બીજા કોઈ નહીં પણ એ શ્રી કૃષ્ણ સાક્ષાત છે. તો આજની વિડીયોમાં જેને કોઈ શંકા કે પ્રશ્ન હોય તો તેઓ કમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી શકે છે. હું એને અમારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો વિડીયોના અંતમાં આ વિડીયો બનાવવાનું જે મારું કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ કે જે ક્ષર અને અક્ષરથી પર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એમના ચરણોમાં અર્પણ કરું છું. સૌને જય સ્વામિનારાયણ.